અશોક, અશોક. હા પપ્પા. હા બોલો ને. કેમ આજ મોડો? કાંઈ નહીં. તો એની તો મોડું કરવાનું કારણ તો કંઈક હોય ને. હા શું કહું ને, હમ. તો હવે હું જ્યાં જાઉં છું ને ધંધા પર, હમ. ત્યાં મને મજા નથી આવતી. એટલે ભાઈ આપણે મજા લેવાની ન હોય, કામ કરવાનું હોય. કામ કરવાનું હોય એ વાત થાય છે, પણ અત્યારે ત્યાં પગાર એ ઓછો કરી નાખ્યો છે. એટલે હું એમ વિચારું છું, આની પહેલાંય મેં તમને વાત કરી હતી કે કાંઈક હું મારો પોતાનો ધંધો કરું, પણ ત્યારે તમે ના પાડી હતી. જો ભાઈ, તારે જે કરવું એ કર, પણ સમજી વિચારીને નિર્ણય લેજે. પછી મને નહીં કહેતો કે પપ્પાએ આમ કીધું તું ને આમ થયું. નોકરી કરવી હોય તો નોકરી કર, ધંધો કરવો હોય તો ધંધો કર. નહીં, આ વાતમાં હું તમારો નિર્ણય લઈ. તમે જેમ કહો ને એમ જ. હું તો એમ કહું છું બેટા કે કહેવતમાં કીધું છે ને કે પડ્યો પડ્યો પાણો પણ વધે. તમે એક જ જગ્યાએ સર્વિસ કરશો તો અત્યારે સમય હોય નબળો તો થોડો ઘણો પગાર ઓછો કર્યો હોય, પણ તમે સર્વિસ આપેલી હશે ને તો ભવિષ્યમાં પગાર વધશે. હા, વાત તો તમારી હાચી, પણ અત્યારે બહુ જ મંદી હાલે એટલે કહું છું. હા, તો મંદીમાં એક કાવડિયા રોકી અને તું હું ધંધો કરી લેવાનો છો. એટલે જ્યાં છો ને ત્યાં ટકી રહે તો આ દિવસો એમને આમ પસાર થઈ જાય મંદીના. કે 12 મહિના મંદી નથી રહેવાની. કાંઈ વાંધો નહીં, જેમ તમે કહો એમ. બાકી અમારે ત્યાંથી તો 8 થી 10 જણા હતા ને, એ મતલબમાં બીજા ધંધામાં ગયા છે. બીજા ધંધામાં ગયા છે, અને બીજા ધંધામાં બેટા કહેવતમાં કીધું છે ને કે તમે 1000 દિવસનો ભોગ આપો ને ત્યારે એ રાગે પડે. હવે તું ઘરનો બિઝનેસ ચાલુ કરી અને 1000 દિવસ ભોગ આપવાનું તેવડ છે તારામાં? કાવડિયા છે એટલા બધા તારી પાસે? નહીં પપ્પા, એટલા રૂપિયા તો મારી પાસે નથી. તો પછી બેટા જે કરતા હોઈએ ને, સમય કોઈ પણ ધંધામાં સારા મોડો આવવાનો જ છે. તો પછી એમાં મૂંઝાઈને બેઠું ન રહેવાનું હોય. કાંઈ વાંધો નહીં, અહીંયા જાઉં છું ત્યાં જ જાય, બીજું તો હું. પણ આમ ઘરમાં તો બધું બરાબર છે ને? ઘરમાં તો ભાઈ ઓલી આવી છે તે ઘરની તો ઉપાધિ જ નથી. તમે બે ભાઈ બહેન જોબ કરો છો તો પછી મને કાંઈ ઉપાધિ છે નહીં, એવું છે. હા, અને ઘણીવાર મને વિચાર આવે કે આ બહેન છે ને તો મને ઘણો ટેકો રહેશે. ચેકો તો રહેશે, પણ બેન આમ ક્યાં સુધી હવે જોબ કર્યા રાખશે? હા, એ વાત પણ છે, પણ કંઈ વાંધો નહીં. આ સમય તો બદલવાનો જ છે ને. હે હા, ત્યારે આપણે અને જો એ જેટલું કામ કરે ને એટલું એને આપી જ દેવાનું. શું પાછું અત્યારે તો આ સમયના લીધે આપણે આવું કરવું પડે છે. સમય સારા મોડો આવ્યા જ કરે છે. હવે તમે કંઈક બીમાર પડ્યા હોય ને એમ કંટાળી જાઓ તો એમ જીવન ક્યાંથી પૂરું થાય? એવી જ રીતે નોકરી ધંધામાં પણ તમને 5 દી તકલીફ પડે ત્યાં તમે તમારા વિચારો મણો ઘુમાવવા પછી ન કરવાનું કરો અને એ બધી ખોટ જાય. આખી જિંદગી તમે ભરપાઈ કરો ને તોય ન કરી શકો. હા, એ વાત તમારી હાચી, પણ કાંઈ વાંધો નહીં, બધું હરખું થઈ જાય. અને બિઝનેસ માણસ કોણ કરી શકે કે જેની પાસે 10 લાખ રૂપિયા પડ્યા છે ને 5 લાખનું કામ કરે? એ માણસ ધંધામાં સક્સેસ જાય. હવે આપણે નોકરી કરતા હોય અને 50,000 ઘરમાં પડ્યા હોય અને આપણે 5 કે 10 લાખનું કામ આદરીએ તો એ પૂરું પડે? નહીં તો નો જ પૂરું પડે. તો પછી છે ને આજે હજી મોડું થઈ ગયું છે છતાં તું ઓફિસે જાજે અને ન્યાન નોકરી કરજે. કારણ કે તું બીજે જાશ મંદીમાં તો ધંધામાં સક્સેસ નહીં થાય અને બીજા કોઈ નોકરીમાં બેસાડશે નહીં. એટલે જો બેટા, ટાઈમ તો થઈ ગયો છે મોડું, હવે જા એટલે વાંધો નહીં. બરાબર? ભલે. હા, હાલો તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
અશોક, હા હું શું કહું, આ જો આ ડિસ્પ્લે તૂટી ગઈ છે, કવર લેવું છે, તમે કઈ ખર્ચો કેમ નથી કરી દેતા મને? પણ હજી મહિના દી પહેલા તો બધું નવું હા કરાવ્યું તો તમને જ ખબર છે મારા હાથમાંથી ફોન પડે એટલે પૂરું. પણ પાડવા શું કામ જોઈએ? આ જો આ હું કેટલા 2 વર્ષથી વાપરું છું, કાંઈ થયું છે? આનું કવર બદલો. આ ક્યાંક આવો છો ને તો મને શરમ આવે છે તમારી હારે. મોબાઈલના કવર બદલાવ કે કોકને સારું દેખાડવા કવર બદલાવાના? મહિને ને મહિને કવર બદલાવવું જોઈએ મોબાઈલનું, તો જ મોબાઈલની આપણે મોબાઈલ વાપરીએ છીએ તો વ્યવસ્થિત કંઈક રહેવાય ને માણસની જેમ, જનાવરની જેમ ના રહેવાય 24 કલાક. છો મોબાઈલનું કવર બદલવું એ કરતાં આપણા વિચાર સારા બદલવી તો હે વાહ, એટલે કપડાં પહેર્યા હોય મસ્ત દાંડવા જેવા અને કવર આવા હડેલા રાખીને આમ કાને ફોન રાખે, કેટલું ખરાબ લાગે ખબર છે તમને? અરે પણ મોબાઈલમાં એટલું બધું શું છે, હું એમ કહું છું. તો તમે છે ને આજે મારે તમને ખોટી લાંબી ભાષણ નથી આપવું, મારી વાત સાંભળો. આજે આપણે ફોનવાળા દુકાને જવાનું છે. પહેલાં તો આમાં આપણે ઓલો બ્લુ કાચ આવે ને એ નખાવશું, પછી કવર ચેન્જ કરશું, પછી મારા ફોનનો ગ્લાસ અને કવર ચેન્જ કરશું, પછી આપણે છે ને મોલમાં જઈશું. અને મોલમાં છે ને તમને ખબર છે આ વેસ્ટ સાઈડમાં છે ને 60% ઓફ ચાલે છે, તો આપણે ત્યાં બી જઈશું અને જુડિયોમાં બી જઈશું. પણ તે તો 6 મહિના સુધીની ખરીદીની વાત કરી લીધી હે. મહિનાની જ છે, આમ ગણો તો 15 દિવસ હાલો ને. પણ હાવ આમ ન હોય, પછી પૈસા હોય ને તો કાંઈ નકરા ઉડાડ્યા ન કરાય. એટલે તમને એમ લાગે છે કે હું પૈસા ઉડાડું છું? ઉડાડસ છો ને, આને ઉડાડસ કહેવાય. જોરથી બોલો તો એકવાર, હજી એકવાર, હજી અઠવાડિયા પહેલા ગયા હતા. હજી એકવાર બોલો તો. કાંઈ ના નથી ના બોલો, બોલો ને. જો આવી રીતે ન હોય આવ. મારે જવાનું થાય છે, બોલો શું કરવાનું છે તમારે? લઈ જવાની છે કે પછી હું મારા મમ્મીને ત્યાં જતી રહું? કાંઈ વાંધો નહીં, તો જાઉં, બીજું તો હું. આમ પ્રેમથી કહેવાય, પ્રેમથી. જ્યારે હોય ત્યારે મોઢું પ્રેમથી ક્યારેય કીધું આમ કરીને આમ કે ડાર્લિંગ તું કહે છે ને તો આપણે જઈએ ને બેબી, ટેન્શન શું કરવા લે છે, એવું બધું બોલાય. આ તો ખબર નથી કયા શકનમાં તમે મને રહેવા દો, ખોટું લાગી જશે. ખોટું લાગવાની વાત નથી, પણ તું આવી રીતે હવે પૈસાનું પાણી કરવા બેઠી છો તો થોડુંક તો હું બોલું જ ને. જો જનરેશન પ્રમાણે છે ને મારી બધી ફ્રેન્ડ લોકો ફોરવર્ડ રહી છે, તો પછી મારે પણ રહેવું પડે કે નહીં? અને એમના હસબન્ડ એમને સાચવે છે, નથી સાચવતા એવું નહીં. એ એમ કે ને કે આમ કરી, મેં તમને કીધું હતું કે આપણે ફોટોશૂટ કરાવીએ, તમે માની મારી વાત નહીં ને? આપણા લગ્ન થઈ ગયા એનો કેટલો ટાઈમ થયો? તે તો ફોટા હવે નહીં પાડવાના. હવે ફોટોશૂટ થોડું આ હોય. બેડરૂમમાં એક ફોટો છે આપણો. આપણે બે તો સવીન ફોટો ન હોય તો કાંઈ નહીં. આપણે બે હાલ. ટીવીને આલ્બમ છે એ કેટલાનો જો તને ખબર છે? મારી ફ્રેન્ડના ઘરે હાલો બતાડો, આખું ઘર ફોટો ફ્રેમથી હશે. તું અને એ લોકોને લગ્ન થયા એમ તો આપણે તો હજી કોઈ બેબી નથી, એમને તો બેબી છે તો બી એ લોકો હમણાં ફોટોશૂટ કરવા માટે સ્પેશિયલ મનાલી ગયા પણ હતા. કાંઈ વાંધો નહીં, બેબી આવે ને એટલે આપણે કાશ્મીર જાવું, પણ બેબી નથી ત્યાં સુધી તો હખરી લે. ના, એ પહેલા ફોટોશૂટ કરાવવું જરૂરી છે, સમજ્યા? અને બેબી આવશે ત્યારે તો છે ને તમે તો કંઈ હાલવા જ નહીં દો, ત્યારે તો છે ને બહુ બધા ફોટા પડાવીશું. તું છે ને પેલા છે ને બેબી રહે ને એટલે તું હાલવાનું રાખ. બેબી રે નહીં, પ્રેગ્નન્સી રે. હા એ પેલા બોલતા શીખો ને. ભાઈ બહુ સુધરેલી ભાષા નથી આપણે બોલવી, હજી દેશી છે એ રાખો. લે તો કે દેશી છે. આ મારી બધી ફ્રેન્ડ લોકો આવે પછી તમે આવું બધું બોલો તો એ કેવી વાત લે ખબર પણ છે? એટલી તો હું છે ને મારામાં બુદ્ધિ છે, હું ગાંડો નથી, ત્યારે આ આવી રીતનું બોલવાનું. રહેવા દ્યો ને ત્યારે છે ને તમે આવું બોલો ને તો મારી ઇજ્જત જાય ખાલી ખોટી. ભાઈ અરે બેન ક્યારે આવી તું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી. જય શ્રી કૃષ્ણ. હં? લે. આવી ગયા તમે? આવું હું કામ પૂછશો? બેન કેમ છે તારી તબિયત? સારી જશે ને, લાગે જ છે, જુઓ ને. હું એને પૂછું છું કેમ છે ઘરે બધાય? બોલો. ભાઈ હા, મમ્મી આગળ મેં દરેક વસ્તુની વાત કરી છે. કઈ અહીંયા દરેક વસ્તુ? તમે સાંભળશો ભાભી તો તમને ખબર પડશે ને, એમને એમ તો ખબર નહીં પડે. વાહ, એટલે હવે ભાઈ, તમને પણ જીભ આવી ગઈ છે નહીં બોલવાની? અરે હેતલ તું ઘડીક મૂંગી રહે ને, બોલ બેન. ભાઈ હા હા, તને તો ખબર જ છે કે ઘણા સમયથી તારા બનેવી બીમાર છે હા હા અને અમારે એટલો ખર્ચો થઈ ગયો છે અને રહ્યા અમે બે માણા, તો કમાવા વાળું પણ ઘરમાં કોઈ નથી. એટલે શું થયું છે મને વાત કર મારી બેન.
હું ક્યાં કોક છું? બોલો. આ જો, હા તમારા ઘરવાળા છે ને એ છેલ્લા ઘણા સમયથી બીમાર છે ને, તો કરેલા કર્મો તો અહીંયા જ ભોગવવા પડે, બરાબર છે. અને બીજી વાત ઈ, તમારા ઘરે કોઈ કમાવા વાળું નથી, એમાં અમે શું કરીએ હે? બરાબર છે ને અશોક? બસ કરને હેતલ હવે. લે મારાથી નકામું કંઈક બોલાઈ જાય. મેં સાચું તો કીધું. તમારે શું કામ હતું ઈ તો કયો? હા, બોલ. ભાઈ કાલે ડૉક્ટર પાસે ગયા હતા હા હા. અને ડૉક્ટરે કીધું છે કે આ વખતે ખર્ચો થોડોક વધારે થાય એમ છે. હા તો તો મહેરબાની કરીને થોડી પૈસાની મદદ થઈ જાય. હા સાચી વાત છે. અહીંયા તો મશીન છે અમારે પૈસાના, નહીં ઝાડવા છે ઝાડવા. આ તમારો ભાઈ આમ એક ડાળ ખરશે ને, એક ડાળી ખેરશે ને ત્યાં તો લાડ બધાનો પૈસો અરે. ઢગલો અહીંયા થઈ જશે, નહીં? હેતલ નીકળ્યા મોટા મોઢે. એવું કર મને કેટલા રૂપિયા જોતા શું આપી બોલ. જુઓ ભાઈ, મારી લીધે થઈને તમારા ઘરમાં કંકાસ ઊભો થતો હોય ને એ વસ્તુ મારે નથી કરવી. તો પછી આવો જ છો શું કરવા અહીંયા? આ તમને બધી આ ઘરની ખબર છે તો અહીંયા આવવાતું જ નથી ને તમારાથી. આ જ્યારે હોય ત્યારે તમારા મોટા ઉપાડે મોઢું લઈને દોડે આવો છો ગમે ત્યારે. 500 રૂપિયાની જરૂર છે, 1000 રૂપિયાની, કાલ સવારે 10,000ની જરૂર છે, અને આજે જુઓ ભાભી, આજે અમારો સમય આવો છે, ના કરે ભગવાન ને કાલ તમારોય આવશે. બસ તમે તો એવું જ ઈચ્છો છો. આ કોઈ બેન એના ભાઈનું આટલું બધું ખરાબ ન ઈચ્છી શકે સપનામાંય તે. એવું નથી. તમે જે કર્મોની વાત કરો છો ને, તો કર્મો આપણે પણ કર્યા હોય ને તો ઉપરવાળો જોવે જ છે. એક દિવસ એવો આવશે ને જ્યારે તમારા કર્મો ન ભોગવવા પડે તો કહેજો. મારા કર્મ તો સારા જ છે. દેખાય છે તમને? હા દેખાય છે? કર્મોની વાત કરે છે. હેતલ ખાલી હવે નીકળ્યા. એવું કર્યું ને એક તો એ દુખી છે હમ અને તું વધારે એને દુખી કરશો. દુખી તો કઈ મારી હાટુ થોડા દુખી છે? હા ઇટ્સ ઓકે ભાઈ, હું જાઉં છું અત્યારે. બેન, હા પણ તમે લોકો પૈસા તારે જોતા હોય તો નથી દેવાના કીધું ને. હમણાં મારે શોપિંગ કરવા જવું હતું તો ત્યાં તો પૈસા વપરાતા હતા. અહીંયા બેનને દેવામાં ત્યાં નથી વપરાતા. ભાઈ, મારી લીધે થઈને તમે લોકો ખોટો કંકાસ ન કરો. જે થવાનું હશે એ થશે. હું મારી રીતના એડજસ્ટ કરી લઈશ. તમને આટલી બધી ખબર છે આ ઘરની, તો આ ઘરમાં આવો છો શું કરવા? ભાભી, આ તમે જે બોલ્યા છો ને કર્મોનું, પણ ક્યાંક ને ક્યાંક તમારા કર્મોય તમને આજ નહીં તો કાલ આડા નડશે. અમારો ઉપરવાળો બેઠો છે અને દરેક વસ્તુ જોવે છે. હા, તમને તમારા કર્મ આડા ના નડે ને તો કહેજો. રહેવા દ્યો ને હવે. કર્મો વાળા આવી નીકળ્યા. જાવ હાલતા થાવ અહીંયાથી. જાવ હવે. જો આવી રીતે ક્યાં હું જોઉં તમને? આ પૈસા આપવાની ના પાડીને મેં તમને. અને બહાર જો પૈસા આપ્યા છે ને તો તમને ચટણી બનાવી નાખીશ તમારી. હા કાંઈ વાંધો નહીં. જ્યારે હોય ત્યારે મોઢું ઉપાડીને કર્મો કર્મો. કેવા બેન છે તમારા? સોરી કેવા નહીં, કેવી બેન છે? તમારું ખરાબ ઈચ્છીને ગઈ છે. અરે પણ બેનને જેટલું પણ આપણે દેવે ને એટલું ઓછું કહેવાય. મારે દેવું નથી કાંઈ. તો ભોગવે એના કરેલા કર્મો. મારે શું છે? આ મારે સારું છે તો બસ. જો આવી રીતે એમાં નો- એની નજર ન પડે તો સારું. કકડાટીયું માણસ. તને શું મળે છે આવી રીતે એનું અપમાન તમને કરે? શું મળે છે મારું અપમાન કરીને એની સામે આવી રીતે? હે? તું નહીં સમજે એકવાર મારી હું વાત. તમને છે ને એની સામે બોલવાની ના પાડી દઉં ને પછી તમારે કઈ બોલવાનું નહીં. અને બહાર જો મને ખબર પડી ને કે તમે એને 1 રૂપિયો આપ્યો છે તો આવ્યું બન્યું તમારું. તું ના પાડ પછી હું ક્યાં કઈ વહીવટ કરું આ છું. તો નહીં કરવાના વહીવટ. મને પૂછીને જ કરવાના. જે વહીવટ કરવા હોય ને ઈ. કઈ વાંધો નહીં. મૂડ ખરાબ કરી દીધો આખો. લે ક્યારે આવી જય શ્રી બેટા? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં, લગભગ અડધી કલાક ઉપર થયું હશે. તો અડધી કલાક પછી બાપાને મળવા આવી એમ ને? તબિયત થોડી ખરાબ છે પપ્પા. હમ. તો પછી આ ચોમાસાનું વાતાવરણ સોરી હો. ચોમાસાનું વાતાવરણ હોય ને તો થોડુંક હરવા ફરવામાં ખાવા પીવામાં થોડુંક ધ્યાન રખાય. તમે કેવી વાતો કરો છો? તમને તો અમારી પરિસ્થિતિ બધી ખબર જ છે. આમાં અમે ક્યાંથી હરવા ફરવાના? તમારા જમાઈ આટલા સમયથી ખાટલા પર છે, બીમાર ને બીમાર રહે છે. એટલા માટે જ હું અહીંયા આવી હતી. હા બેટા મને ખબર છે, પણ મારો કહેવાનો મતલબ હરવા ફરવામાં એટલે ક્યાંક બહાર કામકાજે જાય ને તો વાતાવરણ જોઈને થોડુંક બહાર નીકળવાનું એમ. મને તો ખબર જ છે
કે જમાઈ બીમાર છે. પણ પપ્પા હવે તો હદ વટી ગઈ છો. કેમ, શું થયું બેટા? વધારે તકલીફ છે? છો ને, આ તમારા જમાઈને ગમે એટલી દવા કરાવીએ ને તોય સારું થતું નથી. કાલે જ અમે ડૉક્ટર પાસે ગયા હતા અને ડૉક્ટરે કીધું કે હજી વધારે પડતો ખર્ચો થશે. હવે 2 માળા ઘરે રહ્યા, કમાવા વાળું કોઈ નહીં, તો ના છૂટકે મારે અહીંયા પૈસા લેવા માટે આવવું પડ્યું. તો કેમ થયું? મળી ભાઈને? હા શું કીધું ભાઈએ? આપ્યા રૂપિયા? પપ્પા, ભાઈ અને ભાભી બંને બેઠેલા હતા. ભાઈ પાસે મેં રૂપિયા માંગ્યા તો ભાભી મને મન ફાવે એમ બોલવા માંડ્યા. મને કે તમારા કર્મો એવા હશે ને એટલા માટે આ બધું તમારે ભોગવવું પડે છે. મેં તો કોઈ દિવસ કોઈનું ખોટું નથી વિચાર્યું. હા, નાનપણથી તમે મને ઉછેરીને મોટી કરી છે. ક્યારે મેં કોઈનું ખોટું કર્યું પપ્પા? એમ છતાં જો આ ભગવાન મારાથી નારાજ જ હોય ને તો કદાચ ભાભીની વાત સાચી જ હશે કે મારા જ કર્મ એવા હશે. ના બેટા, તું છે ને તારી ભાભીની વાત મનમાં નહીં લે. એ છે ને વાવાઝોડું જ છે. અમને બંનેને પણ જેમ ફાવે એમ બોલતી હોય. તો પછી તું કઈ ગણતરીમાં? પપ્પા, ભાભી આવું વર્તન શું કામ કરે છે? આ ઘરમાં એને શું ખોટ છે? મારો ભાઈ એને હથેળીમાં રાખે છે. અને એક વાત કહું તમને, મુશ્કેલીના સમયે તો દુશ્મને મદદ માંગવા આવે ને તો દુશ્મનની મદદ કરવી જોઈએ. એ તો તમારા જ સંસ્કાર છે. આજે મારી પરિસ્થિતિ આવી છે, ભગવાન ના કરે ને કાલ સવારે ભાભીને આવી કઈ જરૂર પડે ને તો શું અમે પાછી પાની કરવાના? અમે મદદ તો કરવાના જ છીએ ને. હા બેટા, સમય કોઈનો એક સરખો નથી રહેતો. અને તે એમ કીધું ને કે આ ઘરમાં શું ખોટ છે? ઘરમાં બેટા કાંઈ ખોટ નથી. ખોટ એના સંસ્કારમાં છે. બસ ગમે એ વાત લો, અવળું જ બોલતી હોય. પણ પપ્પા, આ બધું સારું નથી. હા, સાચા માણસો એના દિલ દુખાવીએ ને તે ઉપરવાળો એક નહીં તો એક દિવસ એનું ફળ ખરાબ જરૂર આપે છે. હા બેટા, એ તો છે જ ને કે જેવું કરો એવું અહીં જ ભરવું પડે છે. પણ માણસ જ્યારે બોલે છે ને ત્યારે એને ખબર નથી રહેતી કે હું આ કડવા વેણ બોલું છું તો મારી પરિસ્થિતિ કેવી આવશે, ભગવાન કઈ રીતનું ફળ આપશે. પણ જ્યારે માણસના મનમાં પાવર ભર્યો હોય ને એટલે ખબર જ નથી રહેતી કે હું શું બોલું છું. પણ એ તો જ્યારે કરેલા કર્મનો બદલો ભોગવે ને ત્યારે જ ખબર પડે. સાચી વાત છે. અને હું તો એ જ ઈચ્છું છું કે જલ્દીથી જલ્દી તમારા જમાઈ સારા થઈ જાય. તો મેં જેટલા પાસેથી જેટલા પૈસા લીધા ને શુદ્ધ સમેત હું એ લોકોને આપી દઈશ. હા બેટા, તું ભગવાન ઉપર ભરોસો રાખ. આ માંદગી એવી વસ્તુ છે ને કે આજીવન નથી ટકતી. હા, એવા સ્પીડિયર આવે તો ભોગવવા પડે છે શરીરને, એમાં આપણો કાંઈ વાંક નથી. પણ એ પરિસ્થિતિમાં અડગ ઊભું રહેવું ને એ જ વિચારવાનું છે બેટા. ભાઈએ પૈસા આપ્યા? બિચારા ભાઈએ ચોરી છુપીથી ગૂગલ પે કરી દીધા. હાથમાં રોકડા પૈસા તો આપી ન શકે. મારામાં ગૂગલ પેનો મેસેજ આવ્યો ને ત્યારે મને ખબર પડી. ભાઈને હું મારા મોઢેથી થેન્ક યુ ન કહી શકી. બોલો પપ્પા. અરે બેટા, એ ભાઈ દી તરાની અમને ભટકાણી છે ને કે કોઈ એની સામે બોલી જ નથી શકતું. જેમ ફાવે એમ વર્તન કરે. હવે ભાઈને એ ન હારે તો અમને તો ક્યાંથી હારવાની છે? એટલે જ ને. પણ કાંઈ વાંધો નહીં. મારા ભાઈએ તો નાનપણથી લઈને અત્યાર સુધી કોઈ દિવસ મારો સાથ મૂક્યો નથી. અને મને એટલો વિશ્વાસ હતો કે હજી તે ભલે ચોરી છૂપે પણ મારી મદદ જરૂર કરશે. હા બેટા, એમ પણ હજી તારે રૂપિયાની જરૂર પડે, ભાઈ આપે એવો જ છે. પણ કદાચ એની પાસે ન હોય ને તો મને ફોન કરજે. મેં જે કાંઈ મારી મૂડી ભેગી કરી છે, બેલેન્સ થોડું થોડું ભાઈ આપે ને વાપરવા, એમાંથી એ પણ હું તને આપીશ. અને જમાય છે ને એકદમ સારા થઈ જશે. ના ના પપ્પા, હવે મારે એના રૂપિયા નથી જોતા. હા, આટલા લીધા ને એ હું ગમે તેમ કરીને
ભાઈને પાછા કરી દઈશ. તમને ખબર છે, હા, હું પારકા પાસે રૂપિયા લેવા જાતી ને તો પારકાઓએ કોઈ દી મને આવા બે વેણ કવેણ જેવા નથી બોલ્યા. હંમેશા કીધું છે ને તે આટલી તો અમે ઇજ્જત કમાઈ જ છે કે બોલીએ ને એ પહેલાં પૈસા હાજર કરી દે. હા, તો મને એમ હતું કે મારું પોતાનું પિયર છે ને તો મને કોઈ વાતની કચાશ નહીં રહેવા દે. પણ હું ભૂલી ગઈ હતી કે અહીંયા ભાભી પણ છે અને આ ઘર હવે કાયદેસર રીતે એમનું જ ગણાય. આમાં મારો કોઈ હક ન લાગે. હવે બેટા તું કેવી વાત કરે છે? દીકરી ભલે પરણીને સાસરે જાય પણ ઘર બાપના ઘર ઉપર પૂરેપૂરો એનો હક હોય છે. અને રહી વાત પૈસાની, તું એમ કહે છો કે હું ભાઈને પૈસા પાછા આપીશ. તું આ કેવી વાત કરે છે બેટા? તમારા ઘરે એટલી માંદગી છે અને તમે પોગતા નથી તો પૈસા પાછા આપવાના ન હોય. સંકટ સમયે ભાઈએ તને મદદ કરી છે, તને વ્યાજે કે ઉછીના નથી આપ્યા. તમે ઈ સમજો છો ને હું ઈ સમજુ છું, પણ ભાભીને આ વસ્તુ કોણ સમજાવે? પણ તારી ભાભીને ખબર જ નથી પડવા દેવી. ભાઈ પણ મદદ કરશે અને હું પણ મદદ કરીશ. એટલે તું છે ને રૂપિયા બાબત જરાય ચિંતા નહીં કરતી. જમાઈને એવું લાગશે ને તો હું ભાઈને મોકલીશ. સારામાં સારા દવાખાને લઈ જવા પડે ને તો ભલે લઈ જવા પડે, પણ જમાઈને જલ્દી સારું થાય એમ કરશું. અને પૈસા બાબતની તું છે ને જરાય ચિંતા નહીં કરતી અને તારી ભાભીના વેણનું મનમાં નહીં રાખતી. હા, તો કેવું પપ્પા, જ્યારે સમય ખરાબ ચાલતો હોય ને ત્યારે બધી સાઈડથી દુઃખદ પરિસ્થિતિ આવીને જ ઊભી રહે છે. સુખ ઓછું અને દુઃખ વધારે, આવું છે જિંદગીમાં. જો બેટા, સુખ પછી દુઃખ અને તડકા પછી સાયો આવવાનો જ છે. ખબર જ છે માણસને કે કોઈ વસ્તુ સુખ હોય તો કાયમ નથી ટકતું અને દુઃખ હોય તો પણ કાયમ નથી ટકતું. એટલે તું ચિંતા નહીં કર અને જલ્દી તું જા અને એની દવા ટાઈમે આપજે. અને એવું લાગશે ને તો હું અને ભાઈ બંને આવશું અને જમાઈને દવાખાને લઈ જઈશું. હા, એવી જરૂર પડશે તો ચોક્કસ બોલાવીશ પપ્પા. હા બેટા. સારું, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ સ્વીટી આવેલી, મળ્યા તમે એને? હા, મળ્યો. બહુ દુઃખી હતી. હા, દુઃખી તો હતી જ. હવે આટલા વખતથી જમાઈજી છે હવે ખાટલામાં ને ખાટલામાં જ છે, કોઈ કમાવાવાળું છે નહીં, એટલે તકલીફ તો છે જ એને. હવે આપણી પાસે મદદ માંગવા આવેલી. મેં એને કીધું કે ભાઈ હવે તું થોડું ઓછું ટેન્શન કર, નહીં કર, ક્યાંકથી ને ક્યાંકથી કંઈક વ્યવસ્થા કરીશું આપણે. હા, પણ એ કહેતી હતી અશોક ભાઈ પાસે ગઈ હતી કે ભાભી જેમ ભાવે એમ બોલી, ભાઈને પૈસા આપવાની ના જ પાડતી હતી. પણ એ કે ભાઈએ ગૂગલ પે કરી દીધા એટલે મારું કામ થઈ ગયું. હા, એમ તો એ બંને ભાઈ બહેન વચ્ચે સારો એવો પ્રેમ છે એટલે એવો તો એવી તો કંઈ તકલીફ છે નહીં. પણ આ હેતલ બહુને બેસાડીને કેમ કરીને સમજાવવા પડશે. આટલું બધું બોલે તે સારું ન કહેવાય. અરે પણ અશોકનું નથી માનતી તો આપણું તો ક્યાંથી માનવાની? આપણને પણ જેમ ભાવે એમ બોલે છે તો પછી શું કરવું? મોઢા બંધ રાખીને ઘરમાં રહેવું પડે. એ જ તો છે. આટલું બધું કામ કરી લઈએ આપણે કે ચલો ભાઈ કામ નથી કરાવવું આપણે એની પાસે. ઘરમાં લડાઈ ઝઘડા થાય, અશોકની સાથે ઝઘડો કરે, આપણી સાથે ઝઘડો કરે, અને આજુબાજુવાળાને તો શું છે પછી તમાશો જોવા મળે. એટલે હું તો કામ લગભગ બધા પતાવી જ દઉં છું. પણ તે છતાં પણ એને બિલકુલ પણ એમ નથી કે મારા સાસુ આટલું બધું કામ કરી લે છે તો આપણે એમ જરાક કહીએ કે ચાલો મમ્મી તમે આ કામ કરી લીધું તો સારું થયું. ઉપરથી આપણી સાથે ઝઘડો જ કરે. એક કામ જો બાકી રહી ગયું હોય ને તો એટલું બધું સંભળાવશે આપણે કે પૂછવાની વાત નહીં. મારે તો હવે છે ને તે શું કરવું ને શું ન કરવું ને એ જ સમજાતું નથી. એક તો સ્વીટી આટલી બધી તકલીફમાં છે, ઘરની અંદર આ રીતની વહુ આપણી સાથે કરે છે, જે હોય તે તમને પણ કેટલું ગમે તેમ બોલી જાય છે, મને પણ આટલું બધું ગમે તેમ બોલી જાય છે. કાંઈ નહીં, સ્વીટીને મેં આશ્વાસન આપ્યું છે જો બેટા હજી રૂપિયાની જરૂર પડે ને તો મને કહેજે. મેં જે કાંઈ ભાઈ પૈસા વાપરવા આપે એમાંથી ભેગા કર્યા છે આપીશ. પણ તું ચિંતા નહીં કરતી અને તારી ભાભી ભલે ગમે તેમ બોલે તું એનું બહુ મનમાં નહીં લેતી એમ કરીને આશ્વાસન આપીને મોકલી છે. હા, સમજાવ્યું તો મેં પણ એને છે કે ભાઈ હમણાં હવે આ બધો તારો ખરાબ સમય ચાલી રહ્યો છે હમણાં, તો એ સમય પણ પતી જશે, થઈ જશે બધું સારું, ને કુમાર પાછા કમાવા માંડશે તો આવી જશે બધું લાઈન પર.
પણ હવે એને પણ થોડું એ તો થાય ને કે ભાઈ હું વારે વારે મારા મા બાપને ત્યાં કે મારા ભાઈની પાસે પૈસા માંગવા જાઉં છું, તો એ તકલીફ પણ એને થાય તો ખરી જ ને. તકલીફ તો હવે આ ઘરની દીકરી છે, એનો માગવાનો હક છે, પણ આ ઓલી બાઈને લીધે છે ને એ વધારે તકલીફમાં મુકાય છે. એક તો જમાઈની બીમારી, બાપના ઘરે આવે તો આવું બધું સાંભળવું, એટલે દીકરી શું કરે દુઃખી ન થાય તો. મારી સાથે પણ એણે એ જ વાત કરી કે મમ્મી મને તમારે ત્યાં પૈસા માંગવા આવવાનું નથી સારું લાગતું, છોકરીના લગ્ન થઈ જાય પછી છોકરી તો સાસરે જ સારી લાગે, એણે આવી રીતે પિયરમાં આવવાનું જ ન હોય. પણ મેં એને કીધું, મેં એને સમજાવી કે ભાઈ એવું બધું આપણે રાખવાનું નહીં, તારો પણ એટલો જ હક છે આ ઘર પર જેટલો અશોકનો છે, એટલે તને જ્યારે પણ જરૂર હોય ત્યારે તું આવી જજે માંગવા માટે. અરે આ સંકટ સમયે તો છે ને દુશ્મન આંગણે આવીને ઊભા રહે ને તો પણ લોકો મદદ કરે છે, પણ આ હેતલ વહુ છે ને કયા પ્રકારની આપણે ભટકાણી છે ને કાંઈ ખબર નથી પડતી. એ જ તો, કોણ જાણે કયા સમયમાં આપણે એને હા પાડી અને એને આપણા ઘરની વહુ બનાવી. સેજ્જે ખ્યાલ હતો ને મને કે ભાઈ આ આવી રીતના છે આ લોકો, તો હું બિલકુલ લગ્ન જ ન કરાવતા અશોકને એની સાથે. પણ આપણે થોડે ઓલા કે આમ આપણે વચ્ચેવાળા હોય, બહુ વખાણ કરતા હોય એના બાપાના, છોકરાઓની તો ખબર ન હોય કે ભાઈ એના બાપાનું સંસ્કાર ખાનદાન બધું સારું છે, અને પરજા વાહા એવી થાય એ કોઈને ખબર ન હોય. આપણા નસીબ ખરાબ હોય તો આવું ભટકાણું, બીજું તો હું. બધું દૂરથી જ સારું લાગે અમુક વસ્તુ તો, આપણે જ્યારે સાથે રહેવાનું આવે ને ત્યારે જ ખબર પડે કે કોણ કેવા છે. બધા આમ તો બધા જ્યારે આમ મળતા હોય ને ત્યારે જ બધા બહુ સારા સારા જ રહેતા હોય, પણ આ તકલીફ તો છે જ. કોણ જાણે ક્યાં જવાનું, કોને કહેવાનું ને શું કરવાનું. અરે આ દીકરી ઘરે આવી છે તો ઘરે જમાડીને મોકલવી એટલી પણ એને ભાન નથી કે આપણે બેન આવ્યા છે તો રોકીએ, એ દુઃખી છે જમાડીને મોકલીએ, અને નહીં ટોસર કરીને કાઢી મૂકી. એટલે તો તમે જમવાની ક્યાં વાત કરો છો? પાણી સુદ્ધાનું પૂછ્યું નથી એણે. આ તો મેં એને પૂછ્યું, એને થોડો નાસ્તો કરાવ્યો અને થોડો નાસ્તો આપ્યો મેં કે ભાઈ તું ઘરે લઈ જા, તારાથી જો ઘરે બનાવાતું નહીં હોય તો હું તને ટિફિન પણ ભરી આપું છું, પણ મારે થોડું કામ બાકી હતું એટલે રસોઈ મારાથી એને નહીં અપાય. મને કે ના મમ્મી બીજું બધું તો હું કરી લઈશ, મારે ખાલી આટલી જરૂર હતી એટલે હું તમારે ત્યાં આવી છું. કાંઈ નહીં એવું લાગે ને તો આપણે બંને એક દિવસ જઈ અને ખબર કાઢી આવી અને થોડુંક આશ્વાસન આપીને તો સ્વીટીને સારું લાગે. હા ના, આપણે એક દિવસ જવું જોઈએ. એક દિવસ શું કામ, હું તો એમ કહું છું કે દર 2 દિવસે આપણે ત્યાં જઈને એની ખબર લેવી જોઈએ, તો પેલું શું છે કે સ્વીટીને પણ થોડું શાંતિ મળે કે ચાલો ભાઈ કોઈક આવ્યું મારા ઘરે. હવે એમાં શું છે કે એના ઘરે બીજું કોઈ છે નહીં એવું, એટલે બધી વસ્તુ સ્વીટીએ જ કરવી પડે, ઘરના કામ સ્વીટીએ કરવા પડે, એમની સંભાળ રાખવી પડે. હવે આપણે આપણી સ્વીટીને ભણાવી છે આટલી બધી કે ચાલો ભાઈ તું નોકરી તો કરી શકે, પણ હમણાં હવે હાલત જ એવી છે ને એવી એની કે નોકરી તો કરી જ નહીં શકે, બહાર તો જવાય જ નહીં, નહીં તો આ જમાઈની સંભાળ કોણ રાખે પછી. હા, સાસુ સસરા તો છે નહીં, અને આ જે છે એને કદર નથી. હેતલ બહુ બોલો ને. આ થોડું મોબાઈલમાં બેસવાનું ઓછું કરો ને તમે. કેમ? અરે સ્વીટી આવી હતી તેને તમે તો પાણીનું પણ નથી પૂછ્યું, એને જમાડીને મોકલવાની હોય આપણે. શું કરવા પૂછવાનું પાણીનું? ખાલી ખોટું આપણા ઘરમાંથી એટલું પાણી ઓછું થાય. અરે આપણા ઘરમાં તો કોઈ પારકું આવે ને તો પણ આપણે તો પાણી આપીએ છીએ. પારકા આવે ને એ વસ્તુ અલગ છે. તો સ્વીટી તો પારકી નથી, સ્વીટી તો આ ઘરની છોકરી છે. એટલે જ ને આ ઘરના છે તોય પણ હેરાન કરવામાંથી કોઈ સમજતું જ નથી. બસ જ્યારે જુઓ ત્યારે આ ઘરમાં આવીને હેરાન જ કરવાના. સ્વીટીએ શું હેરાન કરી તને? તમને બધી ખબર તો છે, અને તમે જમાડવાની વાતો કરો છો. અહીંયા અમને તમારા રોટલા ભારે પડે છે તો ત્યાં એ લોકોને કેમ મારે જમાડવા? અમારા રોટલા ભારે પડે છે તને? તો ભારે જ પડે ને. આ કાંઈ નહીં, બસ 24 કલાક ખાવું પીવું ને જલસા કરવા. આ ઘરમાં બીજું કંઈ કામ કર્યું છે કોઈ દિવસ તમે? તો કેમ, ઘરના બધા કામ તો હું કરું છું, તમે તો બેસીને આ મોબાઈલમાં ક્યારના મોબાઈલમાં બેઠા છો તમે. તમારે વહીવટ કરવાની જરૂર નથી. હું મોબાઈલમાં બેસું, હું સૂઈ જાઉં, હું ગમે તે કરું, મારી મરજી છે. તમારી મરજી? હા, ભલે તમારી મરજી રહી, પણ મારી દીકરી આ ઘરમાં આવે ને તો એની સાથે વ્યવસ્થિત જ વાત કરવાની અને એને અહીંયાથી જમાડીને મોકલવાની. તમારે આ ઘરના વહીવટ કરવાની જરાય જરૂર નથી. આ ભગવાને 2 હાથ આપ્યા છે ને તો માળા લઈને મસ્ત મજાના બેસી જાવ શાંતિથી. મારે તો એ જ કરવું છે, પણ તમે ક્યાં કરવા દો છો? તમે તો બેસી રહો છો અહીંયા આ રીતે, પછી કામ તો મારે જ કરવા પડે છે ને બધા ઘરના. તો પંચાયત શું કરવા કરો છો ખાલી ખોટી?
હું કાંઈ કોઈ પંચાયત કરવા આવી નથી. હું તો ફક્ત તને એટલું કહેવા આવી છું કે આ સ્વીટીને તે જમ્યા વગર મોકલી કેમ? મોકલાશે. આ તમારી દીકરી છે ને, જ્યારે હોય ત્યારે આ ઘરમાં ભિખારીને જેમ પૈસા માંગવા આવી જાય છે. ક્યારે કીધું તમે એને કે ભાઈ આ ઘરમાં હવે નો આવતી? અને જ્યારે હોય ત્યારે બસ એક ને એક જ વાત, મારા પતિ બીમાર છે, એમને હોસ્પિટલે લઈ જવાના છે ને, એને આમ કરવાનું છે ને તેમ કરવાનું છે ને. તો માંદા તો છે જ ને એના પતિ, દેખાતું નથી તને કેટલી તકલીફમાં છે સ્વીટી? તો એને આપણે મદદ નહીં કરવી જોઈએ? શું કરવા કરીએ મદદ? શું કરવા? એના કરેલા કર્મો એ ભોગવે છે ને. તો તમે એવા કર્મો નહીં કરો કે તમારે પણ ભોગવવા પડે પછી. તમારે વહીવટ કરવાની જરાય જરૂર નથી સાસુ મોમ. એકચ્યુઅલી મેં તમને ના પાડી છે પણ તમે સમજતા કેમ નથી? આ તમને તમારી દીકરીની જેમાં લવારીઓ વળગેલો છે. શું બોલે છે તું? આવી રીતે કઈ વાત કરવાની રીત છે તારી? મારી સાથે એવી રીતે વાત કરે છે, એમની સાથે એવી રીતે વાત કરે છે, તો તું અશોકની સાથે તો કેવી રીતે વાત કરતી હશે? મારા હસબન્ડ છે. તારા હસબન્ડ છે ને તે અમારો દીકરો છે પહેલા. પણ તમારે અમારા હસબન્ડ વાઈફની વચ્ચે બોલવાની જરાય જરૂર નથી. કેમ ન બોલું? તું જ્યારે હોય ત્યારે અમને લોકોને આવી રીતે ખીજવાયા કરતી હોય છે ને અપમાન કર્યા કરતી હોય છે, તો અમે કેમ ન બોલીએ તારી જ્યાં વાતમાં? માન કરવા જેવું હોય ને ત્યાં કરે. આ તમારું માન. અપમાન કરવા જેવા છો તમે. ને તારા મા બાપ બહુ છે સારા? તમે છે ને મારા મા બાપ ઉપર નહીં જતા હો, મહેરબાની કરીને. કેમ ન જાઉં? જેવા સંસ્કાર આપ્યા હોય દીકરીને એવો સંસ્કાર અહીંયા આગળ આવીને બતાવો જ તમે. તમે શું આપ્યા છે તમારી દીકરીને સંસ્કાર? જ્યારે હોય ત્યારે દોડી દોડીને અહીંયા પૈસા માંગવા આવે છે. અહીંયા કઈ ઝાડ છે પૈસાના? જો એ ભાઈ બહેનની વાત છે, એમાં તારે વચ્ચે બોલવાની મારો કોઈ જરૂર પતિ નથી. કમાય છે. અરે તારો પતિ છે તો એનો પહેલા ભાઈ પણ છે, અને અમારી ફરજ છે કે અમારે એને મદદ કરવી જોઈએ. અમારી શું, તારી પણ ફરજ હોય. કોઈ માણસ ઘરનું માંદું હોય ને તો એને મદદ કરવી જોઈએ આપણે, નહીં કે આવી રીતે અપમાન કરવું જોઈએ. આ મારે છે ને તમારા 100 પાનાનું લેક્ચર જરાય સાંભળવાનો ઇન્ટરેસ્ટ નથી. મને પણ આ બધું 100 પાનાનું લેક્ચર આપવાનું કોઈ જ શોખ નથી તને. મારે તો ફક્ત એટલું કહેવાનું છે કે મારી દીકરી ઘરની અંદર આવે તો એ ભૂખી નહીં જવી જોઈએ, એ અહીંયાથી જમીને જવી જોઈએ. કામ કરો, જાઓ. આ ઘરમાં જે કામ પડ્યા છે ને એ કરો, પછી બીજા બધા વહીવટ કરજો. હાલી નીકળ્યા છો. અને કાલે તમે પેલા કેવા કોક આવ્યું હતું, શું લેવા આવ્યું હતું, એને પૈસા શું કરવા આપ્યા છે? તમારે આ ઘરમાંથી 1 રૂપિયો દેવો હોય ને તો પેલા મને પૂછવાનું. તું આ ઘરની માલિક છે? હા, તમારા ગયા પછી તો માલિક જ છું. પણ ભગવાન જો ને, ભગવાન છે ને બહુ બહુ કઠોર છે યાર. આ મારી સામું તો જોતા જ નથી કે આ બિચારી અહીંયા હેરાન થાય છે, તો આ તમને ઉપાડી લેવા જોઈએ એમ આ સમયમાં. હા, તો આ તમારા કર્મો. તમે આવા કર્મો કરો છો ને એટલે ભગવાન બી એમ જ ઈચ્છે છે કે તું તારા કર્મોનું ફળ અહીંયા જ ભોગવીને જા. અમને અમારા કર્મો શીખવાડવાની જરાય જરૂર નથી. તકલીફ આવશે ને તમને ત્યારે આજ બધા તમને કામ લાગવાના છે, એટલે નહીં કે આ તમારા ફોન વાળા બધા તમને કામ લાગવાના છે. તમને સમજાય છે કે નથી સમજાતું? અને જ્યારે હોય ત્યારે બસ આખો દિવસ પોતાની દીકરી સાથે ફોનમાં વાત કરો ને, એની કરતા એટલું ભગવાનનું નામ લો તો પણ સ્વર્ગમાં જશો મર્યા પછી, નકર નરક મળશે. કોણ ક્યાં જશે ને એ તો ઉપર ગયા પછી જ ખબર પડે. એટલે તમે મને સંભળાવો છો હવે? તો કેવું તો પડે જ ને. હું સંભળાવતી નથી, મને સંભળાવતા નથી આવડતું તમારી જેમ, અને લડતા તો બિલકુલ પણ નથી આવડતું મને. પણ આ તમે જે રીતે કરો છો ને બધાનું અપમાન, એ સહન નથી થતું ને, એટલે હું તમને કહેવા આવી છું અહીંયા. જુઓ, તમારે રહેવું હોય તો રહ્યો, ન રહેવું હોય તો ન રહ્યો. આ ઘરમાં છે ને બહુ બધા રૂલ્સ છે, અને એ હું કહું ને એમ જ થશે. તમને ના પોસાતું હોય તો આ વૃદ્ધાશ્રમ ખોલેલા જ છે, ત્યાં જતા રહ્યો. કોણ ના પાડે છે? જા. મિલકત તમારા નામે કરતા જાવ જે વધી ઘટી છે. જા, આ બધું છે ને અશોકને જઈને કે, પછી એ શું કરશે ને તે તું જ જાણે. ને શું કામ જઈએ અમે વૃદ્ધાશ્રમમાં? તારા મા બાપને મોકલજા વૃદ્ધાશ્રમમાં મોકલવા હોય તો, અમને નહીં મોકલવાના. તમને જ મોકલવાના ને. મારા મા બાપ તો બિચારા બહુ સારા છે. ખબર છે મને તારા મા બાપ બહુ સારા છે. તમારે છે ને આવી રીતના મારા મા બાપને પ્રત્યે બોલવાની જરાય જરૂર નથી હો. તો તું બોલે તે ચાલે? હું તો બોલીશ. તો બસ પછી હું પણ બોલીશ. હા તો બોલો ને, મારા મા બાપ સારા છે તો છે. આ તમને લાગુ પડે છે એટલે તમે આવું બધું બોલો છો, મને બધી ખબર છે. સાચું છે ને હંમેશા માણસને કડવું જ લાગે, અને તમને એવું જ લાગે છે, સમજે? ઠીક છે, જે હોય તે. પણ હવે પછી મારી દીકરી ઘરે આવશે ને તો એની સાથેનો આવો વ્યવહાર હું ચલાવી નહીં લઈશ. જે હોય તે. હવે પછી તમારી દીકરી આ ઘરમાં મને ના જોવા મળવી જોઈએ. એ તો ઘરમાં આવે જ ને, કેમ એનું પણ ઘર છે આ, ના. એનો પણ હક છે આ ઘરની એ અંદર. સાસરે જતા રહ્યા ને તો બસ હવે એનું સાચું ઘર તો એનું સાસરું કહેવાય, અને અહીંયા આવવાની એને જરાય જરૂર નથી. તો કેમ તમારું બી આ સાસરું જ છે ને,
તો તમે રહો છો એ રીતે? કેવા તમે તારા મા બાપને ત્યાં દર થોડા દિવસે જાઓ છો, દર થોડા દિવસે પંચાયત કરો છો બધી? મને બધી ખબર છે તમે શું વાત કરો છો મારા વિશે. કાલે સવારે તો હું કૂવામાં પડું તો મોકલજો તમારી દીકરીને હરવાર મારી હારે કૂવામાં પડવા. હાલી નીકળ્યા. સાથે બોલવા જેવું જ નથી, બોલવાનું જરાક પણ ભાન જ નથી. તમને છે? બિલકુલ. હા, વડીલ વડીલ કરીને વડીલની મર્યાદા તો બધી તમે ઓળંગી લીધી. હવે બાકી શું રહ્યું છે? અમને એમ કે આ ઘરમાં વડીલ છે, વડીલ કામ કરો ને, જાઓ કરતા હોય જાઓ, કચરા પોતા કરો જાઓ. કમર દુખે છે ન્યા તો કાંઈ નથી થતું બધું. કા બહુ જલ્દી તને આ બધી વસ્તુની ખબર પડશે, જોજે તો. ચીભડો તો કાતરની જેમ હાલે છે. આવ્યા મને કે મેં દીકરીને ક્લીન મેકીને કાંઈક ક્યાં શું કરું આનું? કેટલું બોલે છે આ હેતલ. મમ્મી, હું ક્યારનો જોઉં છું તમે કંઈક વિચારમાં ખોવાયેલા છો. કાંઈ થયું છે? અશોક, તને નથી ખબર કે શું થયું છે? શેની વાત કરો છો? જો, એક તો સ્વીટીને ત્યાં તકલીફ છે તે તને ખબર જ છે, બરાબર છે? હવે તે સ્વીટીને પૈસા આપ્યા, ચાલો ભાઈ આપણે એને પૈસા આપ્યા કે એને એના હસબન્ડની તબિયત સારી નથી એટલે આપણે પૈસા આપ્યા, પણ આ હેતલ કેટલું બોલે છે. હજી કેટલું બધું બોલીએ. એ મને બોલે છે, તારા પપ્પાને બોલે છે, તને પણ બોલતી જ હશે. અમને ખબર નથી કે તારી સાથે કેવી રીતે વાત કરે છે, પણ અમારી સાથે તો બહુ જ ખરાબ વાત કરે છે. હા મમ્મી, મને બધી ખબર છે કે એ આ ઘરમાં કેવું વર્તન કરે છે, પણ મેં એને છે ને ઘણી વાર સમજાવી, પણ એ સમજવાનું નામ જ નથી લેતી. હમણાં પણ એને સમજાવીને આવી, એની સાથે વાત કરી તો એટલું બધું બોલી છે એ મને, મારાથી સંભળાય ને એટલું બધું બોલી છે. અરે સ્વીટી હવે આપણા ઘરની દીકરી છે, કોની પાસે મદદ માંગવા જાય? એના સાસરામાં તો કોઈ છે નહીં. આપણી પાસે મદદ માંગવા આવે તો આપણે એને મદદ નહીં કરવી જોઈએ? અરે પણ મદદ તો કરવી જ જોઈએ ને. અને મમ્મી, તમે છે ને આ બેનની ચિંતા નહીં કરતા. હા, એની ઉપાધિ છે ને તમારે જરી કંઈ નથી કરવાની. એની હારે તો હું મારો વ્યવહાર છે ને એ હાંસવી લઈશ, પણ આ જો હેતલને ખબર પડશે ને તો પછી એ મૂંગી નહીં રહે. એ વાતનો જ મને ડર છે. એ તો મને ખબર છે બેટા કે તું આવી રીતે સ્વીટીને મદદ કરશે જ. હું જાણું છું કે તેને મદદ કરી જ છે, પણ આ હવે નથી સહન થતું બેટા. આટલું બધું બોલે ને, જો આજુબાજુવાળા બી લોકો સાંભળે ને તો એટલું બધું ખરાબ લાગે મને કે તમારી વહુ તમને કેટલું બોલે છે, તમે કેમ કાંઈ કરતા નથી? હવે મારે એ લોકોને શું જવાબ આપવાનો તે મને કહે. જવાબ તો હું એને આપે, પણ મને એક વાત નથી સમજાતી કે હા હેતલ છે એ એક સ્ત્રી છે ને, તો સ્ત્રીનું દુઃખ ન સમજે એ બહુ દુઃખની વાત છે. તકલીફ તો એ જ છે બેટા કે સ્ત્રીની જ દુશ્મન છે. સમજતી નથી એને નથી ખબર પડતી કે ભાઈ મારા ઘરે પણ મારા મમ્મી પપ્પા છે, એમને ક્યારેક કોઈ તકલીફ આવી હોય તો હું મદદ કરીશ એને. એવું બધું એને તો વિચારવાનું આવતું જ નથી. બસ જેમ ફાવે તેમ બોલવા જોઈએ છે, જેમ ફાવે તેમ બોલવા જોઈએ. અને આખો દિવસ મોબાઈલમાં બેઠી હોય છે, આખો દિવસ. કોણ જાણે મોબાઈલમાં શું કર્યા કરતી હોય છે, મને તો કંઈ ખબર નથી. કારણ કે તમારા રૂમમાં બેઠી હોય એટલે મારા તો અંદર જવાય જ નહીં. જો ભૂલે છું કે હું અંદર ચાલી ગઈ ને તો મારી તો આવી જ બને. હા, હું બધું જાણું છું. અરે હા, આજુબાજુવાળા અરે ક્યાં એ કંઈ સંબંધ સારો રાખ્યો છે હે? એ બધા એ કે હા અશોકભાઈ તમે આને સહન કેવી રીતે કરો છો? મેં તો બધું હાલ્યા કરે. હવે તો ટેવ પડી ગઈ છે કે એને સહન કરવાની. બાકી તો હું કરવું ને કંઈ ખબર નથી પડતી. ના, બાનું પણ કંઈક તો વિચાર કરવો જ પડશે આપણે કે આ રીતે તો બિલકુલ પણ નહીં ચાલે. આપણું સમાજમાં એક નામ છે, એક મોભો છે. આપણું નામ ખરાબ થાય ને એવું મારે કાંઈ કરવું જ નથી. ના, હું આપણા પરિવારનું નામ ખરાબ થાય ને એવું તો નહીં જ થવા દઉં. હા, તમે જરી કંઈ ચિંતા નહીં કરતા. બેટા હું ચિંતા છે ને મને એ બધી વાતની છે જ નહીં. મને તો મૂળ ચિંતા છે ને આપણી સ્વીટીની હમણાં છે કે એની સ્થિતિ હમણાં બહુ જ ખરાબ છે. આપણા જમાઈજી હમણાં કંઈ કમાઈ નથી શકતા, કંઈ કરી નથી શકતા, બરાબર છે? એટલે એણે આવી રીતે પૈસા માંગવા આવવું પડે છે આપણે ત્યાં. અને આપણી સ્વીટીનો હક છે અહીંયા આગળ આપણા ઘર પર. એવું નથી કે આપણે એને પરણાવી દીધી એટલે બધું પતી ગયું. બધું જાણું છું કે હજી જવાબદારી છે ને એ આપણી જ બને છે, પણ હવે હેતલ સમજતી નથી તો શું કરવું? પણ હું છે ને એને સોરી સુપેથી છે ને પૈસા આપું છું. તમે ચિંતા જરી કંઈ નહીં કરતા.
મને એવી ચિંતા તો છે જ નહીં બેટા. તમારા ભાઈ બહેનનો સંપ તો એટલો બધો છે ને કે મને એવી બધી ચિંતા તો બિલકુલ થતી નથી. પણ ક્યાં સુધી તું આવી રીતે છુપાઈને પૈસા આપશે? અરે ક્યારેક તો હેતલને ખબર પડશે ને, અને જ્યારે આ વસ્તુની ખબર પડશે ને બેટા, ત્યારે એટલો મોટો ભવાડો થવાનો છે ને કે પૂછવાનું નહીં બોલ. ના ના, એ બધું હું જાણું છું, પણ એ સમય આવે ને ત્યારની વાત ત્યારે એ સમય ઉપર છોડી જો ને. બાકી મને ખબર છે કે આ હેતલ છે ને એક વાતે નહીં સમજ્યા. કારણ કે એ નથી જાણતી કે લાગણી કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય, એક દીકરીની વેદના કોને કહેવાય, એ નથી જાણતી. એના પોતાના પર આવ્યું નથી ને ક્યારેય પણ આવી વસ્તુ, એટલે માણસને નહીં જ ખબર પડે. જ્યાં સુધી એ માણસ અનુભવમાંથી પસાર ન થાય ને ત્યાં સુધી એને ખબર ન પડે કે આ પરિસ્થિતિ કેવી છે ને કઈ રીતની છે. હા, અને આ મારા પપ્પા, તમે આ વધારાની જે ઉપાધિ કરો છો ને એ ઉપાધિ નહીં કરતા. આનાથી તમારી તબિયત પણ બગડી જાય, સમજ્યા. બાકી સ્વીટી જેમ તમારી દીકરી છે એમ મારી બેન છે ને બેટા, મેં તો ક્યારે હેતલમાં પણ એવું રાખ્યું જ નથી. મેં તો એને મારી દીકરી જેવી જ રાખી છે, અને હું કામ કરી જ લઉં છું. અરે મારું ઘર છે, મારે કામ તો કરવાનું જ હોય. હું એમ નથી કહેતી કે મારે કામ નહીં કરવાનું, પણ કેટલું બધું કામ કરવાનું મારે. તમે કંઈક તો કામ કરો, બધું જ કામ પરવારીને બેઠી હોઉં ને તરત ઊભી થઈને આવે કે તમે અહીંયાથી આ ઝપટ ઝુપટ નથી કર્યું, જો ત્યાં પેલી કેટલી બધી ધૂળ છે. હવે મારાથી પણ થાય તેટલું કામ કરું હું. હા હા, હું જાણું છું. અને મારો પગાર એટલો બધો ન કરું. મમ્મી હા શું કહું, હું તો ઘરમાં નોકરાણી લાવું કે જેથી કરીને એનું કાંઈ સાંભળવું ન પડે. ના ના બેટા, એવું કંઈ આપણે નોકરની જરૂર નથી. હમણાં આપણે 4 જણા છીએ, આપણે કરી લઈએ ઘરની અંદર કામ કરવામાં કોઈ તકલીફ જ નથી. પણ થોડો તો મારે મદદ કરવી જોઈએ કે નહીં? આ ઉંમરે તમે કામ કરો એ ન હાલે ને. હા, બાકી કાંઈ ઉપાધિ નહીં કરતા. ના ના બેટા, હું કંઈ ઉપાધિ નહીં કરીશ, પણ જરાક થોડું સ્વીટીને સાચવી લેજે. હા ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા જયેશભાઈ, ના ના હું વાત કરી લઈને. ભલે ભલે, અને એવું લાગે ને તો 2 દિવસમાં એને મળવા જાય. હા, કાંઈ વાંધો નહીં. ભલે. જીજાજી, અરે કેમ છે? મજામાં. આવો કલ્પેશભાઈ. હા, કેમ છે તબિયત પાણી? બહુ સરસ છે. તો સારું. હા, કંઈ કામ હતું? કામ એ હતું કે મારી બેન વિશે કામ હતું. બરોબર. હા 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 હા, તમારા બેન વિશે. હા, તમારે એમ કહેતા હતા કે શું કહેતો હતો? મારી બેનને કે તમારે આ બધું જોઈશે, આ વસ્તુ. પછી તમે એમ કહેવો કે આ વસ્તુની મારી બેનને હું જો પણ મારી વાત સાંભળો તમે. તમારી બેન વિશે તમે શું જાણો છો? મારી બેન વિશે તો બધું જાણું છું. એ બધા કામ વ્યવસ્થિત કરતા હોય, અને તમે કહો એ વસ્તુ બધી. અને મારી બેન પહેલેથી ને સરસ જ કામ કરે છે, છતાં તમે એમ કહો છો કે આ વસ્તુ આમ છે તારે આ કરવાનું. મારી બેનને મેં કાંઈ દાનમાં નથી આપી. જો અને જીજાજી તમારે સમજવું પડે છે. હું તો બધું સમજુ જ છું, પણ મારી વેદના તમે જાણશો? હે, તમને ખબર છે મારી બેન અત્યારે હેરાન છે. મારે બનાવી છે ને એની તબિયત સારી નથી. એ પૈસા લેવા અહીંયા ઉછીના લેવા આવે ને તો પણ હા તમારી બેન છે ને એનું અપમાન કરે છે. આ તમારી બેન છે. હા, અને હું બીમાર પડ્યો હોય ને તમારી ઘરે આવ્યું હોય તો તમને કેવું થાય? એનું અપમાન જો થાય તો. એવું નથી, પણ બેનને તમારી બેનને જેમ સમજવું પડે એમ મારી બેન સમજતી હોય કે ન સમજતી હોય જીજાજી? હા, જુઓ કાંઈ વાંધો નહીં. તમ તારું એનું ધ્યાન રાખે, હું ના નથી પાડતો. પણ એક દુઃખની વાત બીજી કહું, મારા મમ્મી પાસે છે ને બધા ઘરના કામ કરાવે છે. તમારી બેન કાંઈ કામ નથી કરતી. હવે આનો જવાબ તમે મને કાંઈ આપશો? મારી બેન તો કોઈ દી જો. આવડી મોટી થઈ છે, પણ કોઈ દી એને એમ કામ નથી સીધું જીજાજી. અને વારાખટી કોલ, અને મને કોઈ દી કોલ નથી કર્યો કે ભાઈ આમ છે. પપ્પાની કોલ નથી કર્યો. તમે છે ને મારી વાત સાંભળો. આ લગ્ન થયા ને પછી જીજાજી આ બધું આપણું આ થવા મળ્યું છે. માતાજી છે ને આ ઘરમાં છે ને ઈ રાજ કરે છે. એના એ તલ ભારે છે ને દુઃખ નથી. એનાથી બધાયને દુઃખ છે. અમારા આખા ઘરને છે ને એનાથી ને દુઃખ પડે છે. પણ તમે આ વાત નહીં સમજો. કારણ કે હું થાય છે ને હું નહીં ને એ તો ખાલી મારું મન જ જાણે. સમજ્યા?
અમુક વસ્તુ હોય એને જીજાજી સોલે કરવી પડે. બધું જો બેનને કારભાર આપી દો તો બેન કઈ એક નોકર તરીકે તો નથી તમને હોપી. હળીના બે કટકા નથી કરતી તમારી બેન. હું તમને એમ કહેવા માંગુ છું. જીજાજી તમે વાત તો સમજો. ઘરના સભ્ય કોઈ પણ એમ કહે કે આ કર નાખ આ કર નાખ તો એ કોઈ દી ના ન પડે. તમે કીધું હું કે તમારી બેન તો હળીના બે કટકા નથી કરતી. જો મારી વાત સાંભળો, તમને એમ કાંઈ નહીં ખબર પડે. હાલો નીચે બધી વાત કરો. કંઈ ખબર નથી પડતી કે હવે શું કરવું. મને એ નથી ખબર પડતી. આમને આમ કેટલાક દિયાલ છે. પણ તમ તારે તું કાંઈ ચિંતા નહીં કરતી. તો હું કરવાનું? અરે ચિંતા ન કરું તો તમે જ કહો. જો સમય છે, સમય તો બદલાતો જ રહે. એમાં આપણે કાંઈ હારી ન જવાનું હોય હે. અને આપણે જો જીવનમાં ખરાબ સમય ન આવે ને તો સારા સમયની કિંમત આપણને ખબર ન પડે. રહેવા દો ને અશોક, તમને લાગે છે. બાકી જે સહન કરતું હોય ને એને ખબર હોય. બીજાને તો હું ખાલી બોલવું જ છે ને. હા પણ જો ભલે આપણે દવા તો ઘણી કરી જ છે, હજી ભલે ગમે એટલી દવા થાય, હું તારી દવા કરાવી. ના ના, હવે મારે કાંઈ દવા નથી કરાવવી. હા, હું મરી જાઉં ને તો સારું છે. હવે અરે તું આ હું બોલ છો? સાચું જ બોલું છું. આ મારી પાછળ છે ને બધા હેરાન થાય છે. અરે એવું કાંઈ ન હોય, સમજે તો. અને કોઈ હેરાન નથી થતું. હા, બધાને ચિંતા છે, પણ ચિંતા કઈ વાતની છે તને ખબર છે? કે તું ક્યારે હાજી થઈશ, બસ એ જ વાતની ચિંતા છે. બાકી રૂપિયા જાય ને એમાં કાંઈ છે ને રોવાનું ન હોય. પણ મારી પાછળ તમે કેટલા હેરાન થાવ છો. ઘરમાં પૈસા હોય ન હોય, બસ ટાઈમે ટાઈમે દવા તો કરાવવાની ને. તો હું થઈ ગયો હે? જો તારે તું છે ને આવી ઉપાધિ ન કરી કર્યા કરશો ને એટલે જ સારું નથી થતું. અરે હજી તો આપણી પાસે છે ને આ મકાન છે, તો પછી જરૂર પડે ને તો આ મકાને વેચી નાખે. ના ના હો, આવું કાંઈ કહેવાની જરૂર નથી એમ? અને કરવાનું પણ નથી. મને ખબર છે આ મકાન કેટલી મહેનતથી વસાવ્યું છે તમે. અરે તમારું સપનું હતું. આ મકાન વેચી દેશો ને તો તમારા બધા જ સપના રોળાઈ જશે. અરે એવું નથી. એવું જ છે. જો આ મકાન વેચાઈ જાય તો પછી હું મહેનત વધારે કરે ને હે, બીજું મકાન લેવાની કોશિશ કરી. મારા લીધે તમે તો હેરાન થશો ને. અરે તે તો બહુ કર્યું, હું કાંઈ હેરાન નથી થતો. બસ મારા મનમાં એક જ ઈચ્છા છે કે હવે તું જલ્દીથી જલ્દી છે ને હાજી થઈ જા. બસ આમાં સપના તૂટી જાય ને એ બધું એવું કોઈ દિવસ નહીં બોલવાનું. એક વાત કહું? હા બોલ ને. મને નથી લાગતું કે હું કોઈ દિવસ સાજી થઈશ. તારું તો હા હું બોલશો. જો તું છે ને હવે બોલવામાં ધ્યાન રાખજે. હા સાચું જ બોલું છું અશોક. બોલું છું વાળે. બીમારીની કઈ ખબર નથી પડતી. શું કરવાનું તમે જ કહો. ખબર પડી જાય, ડૉક્ટરે કીધું છે ને હે કે સારું થઈ જાય પણ ખર્ચો થાય, અને ખર્ચાથી કાંઈ ડરવાનું ન હોય. બધા લોકો કેવું કેવું બોલે છે ખબર છે તમને? આડોશી પાડોશી કે કેટલાય સમયથી એમને બીમાર પડી છે. ખબર નહીં હું છે હું નહીં, રામ જાણે. સો હેતલ, તું પછી આમ ને આમ ઢીલી પડી જાય ને તો પછી હું પણ હારી જઈશ. એટલા માટે કહું છું કે તારે કાંઈ ચિંતા નથી કરવાની. બસ આ તારે છે ને એટલું જ કરવાનું છે કે ડૉક્ટર કહે ને હે એ ખાવા પીવાનું, ડૉક્ટર કહે એ ટાઈમે દવા લઈ લેવાની. બસ અત્યાર સુધી બધું કર્યું અશોક, કાંઈ ફેર પડ્યો? તમે જ કહો ને. હું ખોટું બોલતી હોય તો એમ થાય કે હું ખોટું બોલું છું, પણ નહીં. જો મારી વાત સાંભળ, બધી ખબર પડી જાય તને સારું થઈ જાય. હા, અને પૈસાની કી તારે ચિંતા નથી કરવાની. તને કીધું ને, કદાચ એ પૈસા આપણા કિસ્મતમાં ન હોય
અને કદાચ હું તો એમ કહું છું કે આ મકાન નહીં તે હા આટલા સુધી જ આપણું હોય છે, પછી કોઈક બીજાનું હોય છે. કિસ્મત તો મારા ખરાબ છે. અત્યારે મારી સાથે શું થઈ રહ્યું છે ને મને ખુદને નથી ખબર. ભગવાન આવું શું કામ કરતા હશે આપણી સાથે? મેં શું પાપ કર્યા હશે? બસ ભગવાનને છે ને કોઈથી દોષ નહીં આપવાનો. અરે ભગવાનને તો છે ને આપણે પગે લાગવાનું હોય, એનો આભાર માનવાનો હોય. કારણ કે દુનિયામાં ઘણાય જીવો છે, પણ જો બધાય પ્રાણીઓ છે, જીવજંતુ છે, એમાંથી બધાય જીવમાંથી છે ને માણસ જ એક એવો છે કે જે મનનું ધાર્યું કરી શકે. અને એ જન્મ આપણને આપ્યો ને તો એ વાત ઉપર જ આખી જિંદગી આપણે ભગવાનને પ્રાર્થના કરવાની હોય કે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર કે તે અમને માણસનો અવતાર આપ્યો છે. હા, તો કોઈ દિવસ છે ને આવી રીતે હારી નહીં જવાનું. એક વાત કહું, હા, માણસને બોલતા સારું લાગે છે. હું તમને એવું નથી કહેતી, તમે બોલો છો સારું, પણ અત્યારે મારી ઉપર જે મારા શરીર ઉપર જે વીતે છે ને એવું બધું જોઈને મને તો એમ જ થાય છે કે બસ હવે આ કહાની લાંબી નહીં ચાલે, નહીં અહીંયા જ પૂરી થઈ જાય ને તો જ સારું છે. અશોક, હું તને કાંઈ નહીં થવા દઉં, અને જો જરૂર પડે ને તો આ મકાન તો વેચી નાખે, પણ કદાચ 12થી રૂપિયા ગોતવા પડે ને તોય હું ગોતી. પણ હવે આગળ છે ને એવા શબ્દ નહીં બોલતી જેનાથી મને દુઃખ થાય. દુઃખ તો મને એવું થાય છે કે મારા કરેલા કર્મો છે ને એ જ મને નડે છે. કેવી સાજી સારી હતી અને અત્યારે હાલવાની પણ ત્રેવડ નથી મારા. પછી સારું થઈ જાય. હા, બસ હવે ખોટી કાંઈ ઉપાધિ કરતી નહીં. અને આ અત્યારની દવા પીવાની તે પી લીધી, અને આપણે એવું લાગે ને તો હજી મોટી હોસ્પિટલમાં જાઓ. હો, અરે શું થયું? કયા વિચારમાં ખોવાઈ ગયા તમે? અરે આ એક બાજુ આ હેતલ હો બીમાર છે, એની દવાનો ખર્ચો, એક બાજુ જમાઈ બીમાર છે, એની ચિંતા. હવે ખબર નથી પડતી કે શું કરવું એમ. હવે જુઓ, હું તો તમને એક જ વાત કહું, આમ ચિંતા કરવાથી કંઈ થવાનું છે? આપણે બધાને આશ્વાસન જ આપી શકીએ, બીજું તો શું કરી શકવાના છે આપણે? વાત સાચી છે. અત્યાર સુધી હું સિટીને આશ્વાસન આપતો હતો, પણ જ્યારે આપણા ઘા અત્યાર સુધી તો હું સિટીને આશ્વાસન આપતો. હા, વાત સાચી છે. અત્યાર સુધી તો હું સિટીને આશ્વાસન આપતો હતો, પણ જ્યારે આપણા ઘર ઉપર ઘા આવ્યો ને ત્યારે ખબર પડી કે જે માણસને દવાખાનું હોય ને એ લોકો કઈ રીતે પૂરું પાડતા હોય. એ તો છે જ. આપણે તો અહીંયા છીએ પણ ખરા, હું છું, તમે છો, અશોક છે, સ્વીટી તો એકલી જ છે. એ બધું કેવી રીતે મેનેજ કરતી હશે ને એ એક વિચારવા જેવું છે. ઘરના કામ પણ બધા કરવાના, જમાઈને સાચવવાના પણ ખરા, પૈસાની વ્યવસ્થા પણ કરવાની, કેટલું બધું ટેન્શન લઈને ફરે છે. હા, આપણે તો અશોક કામે જાય તો ઘડી બગડી હોવાની તું સેવા કરે છો, દવા આપે, જે ખાવું હોય એ બનાવી દે, અને સ્વીટીને બિચારીને હું જમાઈ ખાટલે, કોઈ કમાવાવાળું નહીં, તો ચિંતા તો થાય જ ને. અત્યાર સુધી મને એમ હતું કે બધું થઈ રહેશે, પણ જ્યારે આ બેય બાજુ બીમારી ચાલુ થઈ ને એટલે હું હાવ હિંમત હારી ગયો છું. આપણે એમ હિંમત હારી જઈએ ને તે નહીં ચાલે. આપણે તો હિંમત રાખવી જ પડશે, નહીં તો આપણા છોકરાઓ દુઃખી થઈ જશે. અશોકને લીધે આપણે સ્ટ્રોંગ રહેવું પડશે. વાત સાચી છે. અશોકના લીધે જ આ બધું આપણે કરવું પડે. બાકી વહુનું મોઢું જોઈએ ને તો એમ લાગે કે ભલે ખાટલામાં પડી પડી હળી હળીને મરે, પણ આપણે માવતર છીએ તો થોડુંક જાતું કરવું પડે. બાકી ઓલા કેમ કૂતરું આપણું મોઢું સાટી જાય તો આપણે ન સાટવા જવાય. તો બરાબર જ છે ને, આપણે કેવી રીતે થોડી કરી શકીએ? આપણા ઘરની વહુ છે, આપણે કરવાનું જોઈએ એનું. ઠીક છે, આપણી સાથે ખરાબ વર્તન કરે છે, બધી જ વસ્તુ આપણે સમજીએ છીએ, પણ આપણે કંઈ કંઈ એને રસ્તામાં નાખી થોડી દેવાય. આપણે કરવું તો પડે જ ને એનું. એના મા બાપ કંઈ અહીંયા આવીને થોડી કરવાના છે, આપણે જ કરવાનું, એને કરીશું આપણે. કોણ જાણે એના મા બાપે કેવા સંસ્કાર આપ્યા છે ને એ જ ખબર નથી પડતી. એ તો હું પણ જોઉં છું.
કે બહુ જ ખરાબ રીતે વાત કરતી હતી ને બહુ જ ખરાબ વર્તન કરતી હતી. પણ હવે ભગવાને એને આ સજા આપી દીધી છે. આપણે તો બીજું કંઈ કહી નહીં શકીએ એની અંદર. હા, માણસ ગમે એ કામ કરે છે તો કુદરત જ એને સજા આપે છે. પણ એ વખતે એને બહુ સારું લાગે છે કે હું કેવું બોલું છું અને આ લોકો સાંભળે છે એટલે હું તો બહુ ડાય છે. પણ જ્યારે કરેલા કર્મોનો બદલો ચૂકવવાનો વારો આવે ને ત્યારે તો એને પણ પસ્તાવો થતો હોય. પછી શું કામનું? પસ્તાવો થાય તો હવે શું કામનું? તમે વર્તન આવી રીતે કરો, કેટલું ખરાબ વર્તન લોકોની સાથે, કોઈની પણ સાથે, એવું નથી કે આપણા ઘરમાં આપણી સાથે જે વર્તન ખરાબ કરતી હતી, આસ પડોશના લોકો સાથે પણ એટલું જ ખરાબ વર્તન કરતી હતી. તો કોણ બોલાવે એને પછી? કોઈ જ ન બોલાવે એને. જો આપણે તે દિવસે સ્વીટીને ઘરે ગયા ને એટલે મને એવું લાગે છે ને હવે કે જમાઈ છે ને એ એકદમ તાજા માજા થઈ જશે અને નોકરી પણ લાગી જશે. હા, હવે એમની તબિયતમાં ઘણો બધો ફરક પડ્યો છે અને ભગવાન કરે કે જલ્દી સારા થઈ જાય અને એના કામ ધંધે લાગે તો સારું છે. હવે બરાબર છે, કામ તો કર્યા વગર છૂટક્યો જ નથી. કારણ કે જો ઘરમાં બીજા દેરિયા જેઠિયા હોય તો એકાબીજી કામ કરે, માંદગીનો ખાટલો હોય તો. જમાઈ બિચારા એકલા છે તો હવે વહેલી તકે પ્રાર્થના કરીએ ભગવાનને કે હાજા કરી દે. તો સાજા થઈ જ જશે. પણ હવે આ હેતલ વહુનું શું? આપણે કેટલા બધા એના રિપોર્ટ્સ કઢાવવા પડશે અને ડૉક્ટરોને બતાવવું પડશે અને બધું કેટલું બધું કરવું પડશે. તો આ આપણો કેવી રીતે છોકરો પહોંચી વળે બધી જગ્યાએ? જો આ હેતલ વહુના ખર્ચા પાછળ આપણે એક પ્લોટ રાખેલો હતો ને એ પણ વેચાઈ ગયો છે. અને હવે ચિંતાની કોઈ જરૂર નથી. આપણા ઘરની લક્ષ્મી છે, એણે આપણી હારી જે કાંઈ વર્તન કર્યું એ બધું ભૂલી જવાનું છે અને જેમ બને એમ એ કેમ જલ્દી સારી થાય ને એ જ જોવાનું છે. એ તો આપણે કરીશું જ. પણ દુઃખ થાય છે, તકલીફ થાય છે એ વસ્તુની કે આપણે આટલા બધું કરીએ છીએ બધા માટે, તે છતાં પણ આપણે તો છેલ્લે સાંભળવાનું જ આવે છે બધાનું. એનું નામ જ માવતર. જે કાંઈ સારું મોડું થાય ને ગોળીઓ ગોળીઓ બધો માવતર ઉપર જ આવે છે. અત્યાર સુધી હેતલ હોવ આપણને જેમ ભાવે એમ બોલતા હતા, બરાબર. પણ હવે બીમાર પડ્યા છે તો એ આપણી માફી પણ ન માગી લાગે, શરમ લાગે. કારણ કે અત્યારે મમ્મી એટલી મારી સેવા કરે છે અને હું આગળ એની સાથે કેવું વર્તન કરતી હશે. એટલે ભગવાન છે ને કુદરત કરેલા કર્મોનો બધાને બદલો આપી જ દેશે. માણસના હાથની વાત નથી. પણ મને તો એમ થાય છે કે આપણે છોકરાઓને નાનપણથી મોટા કરીએ, બધું જ કરીએ, એ આપણી ફરજ છે. તો આપણું જ્યારે ગડપણ આવે છે ત્યારે છોકરાઓની ફરજ નથી કે આપણે સારી રીતે રાખીએ. એ લોકો ફરજ છે પણ ભૂલી જાય છે. એમાં માવતરનો કાંઈ વાંક નથી. બધા પોતપોતાની ફરજ નિભાવતા હોય ને તો સંસારમાં કોઈ દુઃખી જ ન હોય. મને તો એમ થાય છે કે ચાલો આપણી સાથે આવી રીતે વર્તન કરે છે, તમે જ્યારે અમારી જગ્યાએ આવશો અને ત્યારે તમારા છોકરાઓ તમારી સાથે આવું વર્તન કરશે ત્યારે તમારી પાસે છે ને પસ્તાવા સિવાય કશું જ નહીં હશે. જો એવા શબ્દ આપણે વહુને કહીએ ને તો એ એમ કે તમે છે ને શ્રાપ દેવાનું બંધ રાખો અને અમે જેટલું કામ ચીંધીએ ને એ કરો સાનામાના, અમને બધી ખબર પડે છે. કારણ કે સલાહ લેવી જ નથી કોઈની. એ તો વસ્તુ છે જ કે આજના જમાનાના ને આજના છોકરાઓને કંઈ જ કહેવાય એમ નથી. એ લોકો એમ જ માને છે કે અમને જ બધું આવડે છે, અમારા મા બાપ તો કંઈ જ નથી. ચાલો જે હોય તે, આપણે તો આપણી વહુની સેવા કરવાની છે અને બધું કરીશું. આપણે થઈ જશે બધું. તમે બિલકુલ પણ ચિંતા નહીં કરતા. તમે ચા પીશો? હું ચા લાવું તમારા માટે? અશોક, હા મમ્મી બોલો. શું થયું બેટા? કેમ આમ એકદમ ઉદાસ બેઠો છે? કાંઈ નહીં, હું વિચાર કરું છું. શું વિચાર કરે છે? એ જ વિચાર કરું છું કે હા કેટલા રૂપિયાની દવા કરે છતાં પણ હા હેતલને સારું નથી થતું. તો તારી વાત તો બરાબર છે કે આપણે એની બીમારી પાછળ બહુ બધા દવા નાખ્યા છે. અરે સોરી, જાણું છું બેટા કે એની બીમારી પાછળ બહુ બધા પૈસા ખર્ચાઈ ગયા છે અને છતાં પણ કંઈ પરિણામ નથી મળતું. આપણે તકલીફ તો છે જ. આપણે હા વાત જ એ છે ને, ઘણી વાર વિચાર આવે છે કે આ હું કેટલું કમાણું, પૈસા ભેગા કર્યા હતા. હા બધાય પૈસા એક ઝાટકે જ વહી ગયા.
તો એવું જોઈ બેટા, આપણે જે કંઈ ધારીએ ને એવું તો જીવનમાં ક્યારેય થાય જ નહીં. આપણે એમ ધાર્યું હોય કે ચાલો ભાઈ બધું થોડા પૈસા ભેગા કરું કે થોડું પછી આ લઈશ કે કંઈક અહીંયા આમ કરીશ, એ ઘરમાં એવું કંઈક આવી જાય ને આપણાથી કે આપણે બધી આપણી જે બચત હોય ને તે બધી વપરાઈ જાય. આ સ્વીટીને ત્યાં બી આ જો નહીં આવ્યો હોત તો આપણે આટલી બધી તકલીફ નહીં થઈ હતી હમણાં. પણ હવે સ્વીટીને ત્યાં પણ આ બધી તકલીફ આવી ગઈ એટલે આપણે એને પણ મદદ તો કરવી જ જોઈએ ને. અરે મમ્મી, એ તો વાત જ નથી. એ તો બેન છે અને બેનને તો જેટલું દેવી એટલું ઓછું કહેવાય. મને એ વાતનું જરી કંઈ દુઃખ નથી, પણ હું તો હા આપણા ઘરનું વિચારું છું કે હા હેતલને બીમારી નથી પકડાતી અને દવાના પૈસા ઓછા નથી થતા, અને કેટલા દિવસ થઈ ગયા હું કામ પર પણ નથી ગયો. તારી વાત એકદમ સાચી છે. તું આવી રીતે જો રજા પાડ્યા કરશે તો તારી પણ નોકરી જતી રહેશે. એના કરતાં હું તો તને કહું છું કે તું જા, અહીંયા હું છું ને અને તારા પપ્પા પણ છે, અમે સાચવી લઈશું. ના ના મમ્મી, મને ત્યાં કામ પર જાઉં ને તોય બસ ઘરના જ વિચાર આવ્યા કરે કે હું છું હોય છે, હું છું હોય છે. તારી વાત એકદમ સાચી છે બેટા કે તને એ બધી વસ્તુની ચિંતા રહ્યા કરે, પણ આપણે શું કરી શકીએ? આપણે આપણા કામ તો કરવા જ પડે ને. આપણે કંઈ કામ છોડીને ઘરમાં બેસી નથી જવાના. નહીં, એ વાત તો તમારી હાચી, પણ ઘણી વાર છે ને મને એવો વિચાર આવે કે આ બેન જ્યારે રૂપિયા લેવા આવી ત્યારે મેં તો રૂપિયા આપ્યા જ તા ને, હેતલે ના પાડી તો ક્યાંક આ એનું કરમ છે તો એ તો એને નહીં નડતું હોય. બની શકે બેટા, કારણ કે આપણે જે પણ કર્મ કરીએ ને એ આપણે અહીંયા જ ભોગવીને જવાના છે, એના સિવાય બીજો કાંઈ છૂટકો નથી આપણે. અને આ વસ્તુ હું હેતલને પણ બહુ સમજાવતી હતી કે બેટા તું આવી રીતે નહીં કર, આજે એનો વારો છે, બની શકે કાલ ઉઠીને તારો વારો આવે ત્યારે તું શું કરીશ? ત્યારે તો એણે મારી વાત માની નહીં બિલકુલ પણ, અને જે વ્યવહાર કરતી હતી ને એનાથી પણ ખરાબ વ્યવહાર કરવા માંડેલી એ તો. અને આટલી બધી બીમાર છે, આટલું બધું છે, છતાં પણ એના મોઢામાંથી એક પણ શબ્દ અમારા માટે નીકળતો નથી કે મમ્મી પપ્પા અમે તમને આટલું બધું હેરાન કર્યું તો અમને તમે માફ કરી દો કે એવું તેવું કંઈ જ નહીં. અત્યારે એમ તો મમ્મી ઘણી ઢીલી પડી ગઈશ. એ તો મને એવું કહેશે કે હવે મને લાગે છે કે હું થોડા દિવસની જ મહેમાન છું, સમજી તમે? અને જો બેટા તને તકલીફ થતી હોય પૈસાની ઘરની અંદર તો મારી પાસે છે ને તે મારા થોડા ઘરેણાં છે, તો આપણે એને વેચી દઈએ ને એમાંથી કંઈક આપણે કરીએ. ના ના મમ્મી, તમારા ઘરેણાં થોડા કંઈ વેચાય છે. અરે એમાં શું થઈ ગયું બેટા, જો ઘરની અંદર કંઈ પણ મુસીબત આવે તો આ બધી વસ્તુઓ જ કામ લાગતી હોય છે. એ તમારા લગ્નના ઘરેણાં છે અને હું જો વેચું તો ના ના મારું મન નથી માનતું. મને ખબર છે કે તને આ વસ્તુ નહીં જ ગમશે, પણ આપણે શું કરી શકવાના? ચાલ હું એ બધા ઘરેણાં પહેરીને ફરું છું નહીં ને, તો એ બધા ઘરેણાં ક્યારે કામ આવે આપણે પછી? ફરવાની વાત નથી, પણ વેચશું તો પછી વેચ થાય ન થાય હે? અને આ જૂનું એટલું હોનું કહેવાય કે આ તમારા લગ્નની નિશાની છે, કેટલા વર્ષ થઈ ગયા હે, એટલે કહું છું મમ્મી. જાણું છું બેટા હું, પણ આપણે ચાલ ને એ પણ કરી શકીએ ને કે આપણે વેચવા નથી, આપણે કશે ગીરવે મૂકી દઈએ, પછી તારી પાસે જ્યારે પણ પૈસા આવે ત્યારે તું એને છોડાવી લેજે. કાંઈ વાંધો નહીં મમ્મી, તો પણ હું વિચાર કરી. અને વિચાર કરજે, આપણે હેતલ વહુનો ઈલાજ કરાવવાનો જ છે. હા, કંઈ પણ થઈ જાય આપણે તો કરવું જ પડે ને એનું. આપણે કંઈ મૂકી થોડી દેવાય, જેવી મારી સ્વીટી છે તેવી હેતલ છે. સાચી વાત છે, એણે તો તમને બહુ હેરાન કર્યા, પણ કહેવાય ને માં તે માં બીજા વગડાના વા. ઠીક છે ને બેટા, હવે એના કર્મો હતા જે એણે કર્યા, હવે અમે અમારા કર્મો કરીશું ભાઈ, કે સારી રીતે બધાને આપણે રાખીએ. અમારો તો ખાલી એક જ ઉદ્દેશ હોય ઘરની અંદર કે ભાઈ બધા મળી સંપીને રહે અને શાંતિથી રહે. ના ના સાચી વાત છે, અને મારા પપ્પા એ ઉપાધિમાં જ છે, મને ખબર છે. એ અત્યારે મારે કાંઈ વાત નથી કરતા, બસ હા ખબર નથી પડતી મારે એને કેવી રીતે બોલાવવા, એને ઘણું દુઃખ થાય છે. દુઃખ તો થાય જ ને બેટા, હવે દુઃખ કોને ન થાય? હા,
આટલું બધું ઘરની અંદર માંદા હોય, આપણે આટલો બધો ખર્ચો કરીએ, તે છતાં પણ જો માણસ વ્યવસ્થિત રીતે સારું ન થતું હોય, એની બીમારી પકડાતી ન હોય તો તકલીફ તો થાય જ ને દીકરા. અને ઘરની અંદર જો એક વ્યક્તિ માંદું હોય ને એટલે બીજા 4 વ્યક્તિને એની અસર થાય. હા હા હાચી વાત છે તમારી. મારા પપ્પા તો ખાતાય નથી યાર, તમે નથી ખાતા મને ખબર છે, પણ મારા પપ્પાને જરીક સમજાવજો કે ટાઈમે ખાઈ લે. ના ના, એ તો મારે કરવું જ પડે ને. એમની તબિયત બગડશે તો હું ક્યાં જઈશ પછી? એટલે હું તો એમને સમયસર જમવાનું પણ આપું છું ને એમની દવા પણ આપી જ દઉં છું એમને સમયસર. એ ભલે ન લે, એ ભૂલી જાય છે, મને ખબર છે, પણ હું આપું છું એમને. અને જો તું બેસ, હું કંઈ તારા માટે ચા નાસ્તો કે એવું કંઈ લઈને આવું છું. થોડું તો કંઈ ખાવું જ પડશે. હા, હું આવી હમણાં. હવે કેવું લાગે છે તને? આ દવા ખાઉં છું ને તો થોડીક રાહત મળે છે. પહેલાં કરતાં તો આમ સારું લાગે છે થોડુંક. પણ હવે ખબર નથી પડતી આ જિંદગીને પરીક્ષા લેવાની કેટલી બાકી છે. કેમ? હા, પૈસા હતા એ તો બધાય વપરાઈ ગયા હતા. મેં તમને પહેલાં જ ના પાડી હતી ને કે તમારે મારા માટે થઈને આટલો બધો ખર્ચો કરવાની જરાય જરૂર નથી. અરે કેમ જરૂર નથી? હે, તું આ ઘરની વહુ છે તો ખર્ચો તો કરવો જ પડે ને. પણ એક વાત કહું, જ્યારે માણસને ઠોકર લાગે ને ત્યારે ખબર પડે, ત્યારે બધી કિંમત સમજાય. સંબંધની, પૈસાની, સમયની, લાગણીની. પણ એક વાતનું મને બહુ દુઃખ છે કે મમ્મીએ એના ઘરેણાં વેચી નાખ્યા. શું હા, શું કહો છો તમે? શું બોલ્યા? મમ્મીએ ઘરેણાં બધાય વેચી નાખ્યા. એટલે મમ્મીએ મારા માટે થઈને એના ઘરેણાં વેચી દીધા? હા, હું નાશ પાડતો હતો પણ મને પછી બહુ કીધું. મેં કીધું તો કાંઈ વાંધો નહીં. મારું એ મન તો નહોતું થતું કે મમ્મીના ઘરેણાં વેચવા જાવ, પણ ન છૂટકે વેચવા જવા પડ્યા. એક વાત કહું, મેં મમ્મી સાથે બહુ ખોટું વર્તન કર્યું. ન બોલવાનું બોલી, જ્યારે હોય ત્યારે એમની સામે થઈ જવાનું. અને મમ્મીએ મારા માટે આટલું બધું સારું વિચાર્યું હતું અરે કે મારા માટે થઈને એમણે એના ઘરેણાં વેચી દીધા. હા, તો એમાં શું થઈ ગયું? હે, એમાં એમ કાંઈ વાંધો નહીં, કારણ કે એ એક માં છે અને એ તને વહુ નથી માનતા હો. એ તો એને અરે એમાં શું થઈ ગયું? હે, અને બીજી એક વાત કહું, તું એને સાસુ માને છે પણ એ તને વહુ નથી માનતા. એ તો તને આ ઘરની દીકરી જ માને છે, લક્ષ્મી માને છે, લક્ષ્મી. સાચી વાત છે તમારી. બેન સાથે પણ મેં બહુ ખોટું વર્તન કર્યું. મમ્મી સાથે એવું વર્તન કર્યું. નહીં તો મમ્મી ધારે જ ને તો જેમ હું એમને બોલતી હતી ને મેં બોલી શકત, કહી શકત કે પણ નહીં. મને છે ને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે આ જે હું વર્તન કરતી હતી ને એ બહુ ખોટું હતું. મારે આવું નહોતું કરવું જોઈતું. હા, એ વાતય તારી હાચી, પણ અત્યારે છે ને તારે દુઃખી નથી થવાનું હોય. પહેલાં તારે છે ને હાવ સારું થવાનું છે, સમજી તું? મને દુઃખ તો એ વાતનું લાગે છે કે અત્યાર સુધી મમ્મી જોડે મેં બહુ ખોટું કર્યું. તો એ માં છે, વડીલ છે આ ઘરના, અને એટલું ના સમજાણું કે હું એમની સામે શું બોલું છું, શું નથી બોલતી. જો એ માં છે ને એટલે જ બધું એ સમજ્યા.
જી. અને બીજી વાત એ કે તને એવું લાગે છે કે મેં આની હારે આવું વર્તન કર્યું છતાં પણ એણે એના ઘરેણાં વેચી નાખ્યા, પણ એના મનમાં એટલું બધું કાંઈ નહીં હોય કે મારા ઘરેણાં વેચાઈ ગયા. કારણ એક જ છે કે એણે એ છે ને આખી જિંદગીનો અનુભવ ક્યારે કેવી રીતે જીવવું અને કોઈ દુઃખી હોય તો એ દુઃખમાં કેવી રીતે આપણે ભાગ લેવો. હા, તું તો એની વહુ છો, પણ ઘણા એવા વ્યક્તિ હોય કે જેને કોઈ સંતાન ન હોય ને તો એ અનાથ આશ્રમ હોય ને ત્યાં જઈને સેવા કરે છે. એટલે કાંઈ એવું નથી હોતું. આ તો આપણે એક માણસાઈ તરીકે જીવન જીવવાનું હોય છે. તને અત્યાર સુધી સમજ નહોતી ને, અત્યાર સુધી તને બધા દુશ્મન જ લાગતા હતા, હું, મમ્મી, બેન, પપ્પા, પણ તને હવે બધું સમજાય છે ને. કોઈ પ્રત્યે કોઈ દિવસ જરા પણ ઝેર નહીં રાખવાનું, કારણ કે એ નાનું એવું ઝેર છે ને આપણને આખું જીવન ઝેરીલું બનાવી દેશે. સાચી વાત છે તમારી. જ્યારે બેન પૈસા લેવા આવતા ને ત્યારે હું એમ કહેતી કે તમારા ઘરવાળા બીમાર છે તો કરેલા કર્મો ભોગવે છે. એક દિવસ મમ્મીએ પણ મને કીધું હતું, પણ કહેવાય છે ને કે ખમણ તો રાજા રાવણનું નથી રહ્યું, તો મારું તો શું રહેવાનું. અરે હું તને હું કહું, ઘમંડ કરીને ક્યાં જવું છે? આપણે આખરે તો રાક્ષસ થવાનું છે ને. હા, પણ સમજાય તો ને. મારી જેમ સમય ગયા પછી સમજાય એ શું કામનું? મારા કરેલા કર્મોની સજા તો હું અત્યારે ભોગવી રહી છું ને. પહેલાં વિચાર આવતો હતો કે મેં એવા તો શું પાપ કર્યા છે કે આટલી મોટી બીમારી, આવું બધું થાય છે મારી સાથે. પણ હવે સમજાણું કે મેં મોટાનું મન દુખાવ્યું છે. હાય લીધી છે હાય. માં, જેની પાસે ન હોય ને એને માની કદર હોય, અને આપણી પાસે છે છતાં મને કદર નથી. હવે તો તને બધું સમજાઈ ગયું છે. હા, તો પછી વધારે હું કામ દુઃખી થાશો? પણ મમ્મી ને બેન મને માફ કરશે? અરે કરી જ દે ને, કરી દે માફ. મારી બેન ઉપર ને મારી મમ્મી ઉપર ભરોસો છે, અને જો માફ ન કર્યા હોત તો તારા માટે થઈને આ ઘરેણા ન આવે છે ને. હા, અને તારી તબિયત જો અત્યારે આવી છે ને તો બેન પણ એટલી ચિંતા કરે છો, એને ઘણી અસર થઈ છે. મારા ભાભી જલ્દી હાજા થઈ જાય, જલ્દી હાજા થઈ જાય. પપ્પાને તું શાહ ન દેતી, ખબર છે? એ કે શાહ બનાવી જો ને, તો તું ક્યારેક ખાંડ ન નાખતી, ક્યારેક ભૂકી ન નાખતી, તું એવી શા પીવડાવતી. પણ છતાં પણ અત્યારે એ વ્યક્તિ છે ને એ એક ખૂણામાં જઈને રોવે છે કે મારી બહુ બીમાર છે. હોય હવે થઈ ગયું, બધું ભૂલી જવાનું હોય. મારે પણ તને આ શબ્દ કઈ કહેવા નહોતા, પણ આજે તું હાસ્ય થઈ જાશો ને ત્યારે મને કહેવાનું બધું મન થાય છે કે જીવનમાં કોઈ પણ વ્યક્તિને કોઈ દિવસ આત્માને દુઃખ લાગે ને એવું ન કરવું જોઈએ. કારણ કે આત્મા એટલે એમ કહેવાય છે કે ભગવાનનું જ રૂપ છે આત્મા. ત્યાં જો કોઈને ઠેસ પોગાડવી ને તો કોઈ દિવસ આપણું સારું ન થાય. હવે તું કઈ ચિંતા નહીં કરતી ને તું જલ્દી હાજી થઈ જઈશ. હા, પપ્પા, હવે આપણે શું કરીશું? કેમ હું કરીશું એટલે? આ મારા શેઠ પાસેથી પૈસા લીધા, અને કેટલા જણા પાસેથી આપણે પૈસા લીધા. મારા મમ્મીના ઘરેણા હતા એ વેચી નાખ્યા, પણ હજી દવાનો ખર્ચો થાય એટલે હું એ ચિંતામાં છું. તારી વાત સાચી છે બેટા, રૂપિયાને લઈને તો મને પણ ચિંતા થાય છે, પણ આપણી પાસે હવે એક જ આધાર છે, ભગવાન ઉપર ભરોસો રાખો, હવ હરાવાના થશે. અરે પણ ભગવાન પર ભરોસો રાખીને કેવી રીતે બેસી શકાય? પૈસા તો જોઈશે જ ને કઈ પણ રીતે. જો તમને ભગવાન ઉપર ભરોસો હોય ને તો એ સમય આવે જરૂર રસ્તો કાંઈક આપણા માટે ખુલ્લો કરે જ છે, પણ આપણે ધીરજ રાખવી પડે. ધીરજ નથી રાખતા અને માણસ છે ને આકુળ વ્યાકુળ થઈ જાય છે. બાકી ભરોસો હોય, વિશ્વાસ હોય ને તો જરૂર રસ્તો ખુલ્લો કરે. એક વાત કહું? હા,
જ્યારથી આ હેતલ બીમાર પડી છે ને ત્યારથી મને તો ભગવાન ઉપર ભરોસો છે જ, પણ ખબર નહીં આ મારો ભરોસો તૂટતો ન જાતો હોય એવું લાગે છે મને. જો બેટા, દરેક માણસને છે ને આ જ સમસ્યા સતાવે છે. ઘરમાં એકવાર દવાનો ઘરમાં એકવાર બીમારીનો ખાટલો હોય અને માણસના શેડા ચાય ન આવે ને એટલે માણસનું મન છે ને ઘૂમરી મારવા મળે છે, અને જેને યાદ કરવાનો હોય ને એને યાદ નથી કરતા, અને જે નો વિચાર કરવાના હોય ને એ જ વિચારો કરે છે. સાચી વાત છે બેટા, આપણે હમણાં એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ ને કે આપણી હમણાં પરીક્ષા લેવાઈ રહી નહીં એવું લાગે છે. અને એક બીજી વાત મારે કરવી છે કે હેતલ તો બીમાર પડીને થોડીક દવા લીધી ને ત્યારે જ એણે કીધું કે હવે દવા નથી લેવી, કે ખોટો ખર્ચો થાય છે. હા, એના શબ્દો. પણ મેં કીધું ના ના, મેં કીધું એમ થોડું કઈ આપણે હારી જવાય, દવા તો કરાવવી જ પડે. તારી વાત સાચી છે, દવા કરાવવી જ પડે. જો આ બેને સ્વીટીએ અહીંયા આવી અને આપણી પાસે કેવી રોતી હતી, પણ મેં એને કીધું હતું ભગવાન ઉપર ભરોસો રાખ, સુખ અને દુઃખ, દુઃખ પછી સુખ, સુખ પછી દુઃખ આવ્યા જ કરવાનું છે. એક દિવસ જરૂર ભગવાન સારા દિવસો બતાવશે. જો આજે જમાઈ રેડી થઈ ગયા છે અને પહેલાં નોકરી કરતા ને એ કરતાં પગાર સારો છે અને ઘરમાં બધું સારું થઈ ગયું. પણ હવે એ નોકરી કરતા થઈ ગયા છે ને આપણા ઘરમાં આ તકલીફ આવીને ઊભી રહી છે. પણ એ મેં કીધું એમ કોઈ પણ વસ્તુ એક ધારી નથી ટકતી. કોઈના ઘરમાં સુખ હોય કે દુઃખ હોય કે ખાટલો હોય બીમારીનો. તમારી વાત બરાબર છે, પણ અત્યાર સુધી સ્વીટીને ઘરનું ચાલતું હતું, હવે આપણા ઘરનું આટલું બધું ચાલે છે, તો આપણે કરવાનું શું? કરવાનું હવે તમે એટલો વિચાર કરો કે સ્વીટી એકલી ઘરમાં હતી છતાં એટલી હિંમત રાખી અને જમાઈને હારા કર્યા, તો આપણે ઘરમાં 4 જણા છીએ, તો પછી એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. અને રૂપિયા જેના લીધા છે સમય આવે આપણે આપી દઈશું. જો બેટા, મારી પાસે પ્લોટ હતો એ વેચી નાખ્યો છે, તારી મમ્મી ઘરેણા વેચી નાખ્યા છે. હવે જોઈએ ઈશ્વર આપણા માટે કયો દરવાજો ખુલ્લે છે. મને તો એવું લાગે છે કે આપણે કંઈ આ ઘર વેચવાનો વારો નહીં આવે. અરે એવું લાગશે ને, જરૂર પડશે ને તો આ ઘર પણ વેચી નાખશું, બરાબર? અરે આ શું બોલો છો તમે? ઘર વેચી નાખીશું તો આપણે જઈશું ક્યાં? પપ્પા પછી આપણી પાસે કાંઈ રહે નહીં. કાંઈ ન રહે તો કાંઈ નહીં, ગરમી કાંઈ ન રહે તો કાંઈ નહીં, પણ ઘરની લક્ષ્મી તો રહેશે, ભલે ઘર વેચવું પડે. પપ્પા, બેન, સ્વીટી, તું જય શ્રી કૃષ્ણ. તું અત્યારે અહીંયા? આ હું શું સાંભળું છું કે તમે ઘર વેચવાની વાત કરો છો પપ્પા? શું કરવું બેટા, તારી ભાભી કેટલા સમયથી બીમાર છે, તારી મમ્મીના ઘરેણા, એક પ્લોટ બધું વેચી નાખ્યું છે, તો હવે બસ આ એક આશરો અમારો બાકી રહ્યો છે. તમને લોકોને યાદ છે એક સમય એવો હતો ને કે જ્યારે મારા પતિ એટલે કે તમારા જમાઈ ખાટલે પડ્યા હતા, અને એ સમયે બધા આગળ મેં કહેવાય ને તો ભીખ માંગી માંગીને પૈસા ભેગા કર્યા હતા. જ્યારે આ ઘરમાં હું પૈસા લેવા માટે આવી હતી ત્યારે મારે ન સાંભળવાના વેણ સાંભળવા પડ્યા હતા. પણ પપ્પા, ગમે તેમ હું તમારી દીકરી છું. જો આવી કપરી પરિસ્થિતિમાં તમારા લોકોનો સાથ ન આપું ને તો આ દીકરી કેવું લાજે હો. ગમે તે થાય, હા, પરિસ્થિતિમાં હું તમારી સાથે હંમેશા ઊભી છું. અને તમારી દીકરી હોય ને તમારે ઘર વેચવું પડે ને એ તો કોઈ કાળે શક્ય નથી. બેટા, અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી હવે કે અમે કશેથી પણ પૈસા લાવી શકીએ. એક ઉપકાર તમારા લોકોનો મારી ઉપર છે. ભલે ભાભીએ એ દિવસોમાં મારી સામે ગમે એવું વર્તન કર્યું, ગમે એટલા અપશબ્દ બોલ્યા, તમે તો અમારા માવતર છો, એટલે કદાચ ગમે એવું હોય ને તોય તે. હા, મને ખબર છે કે દીકરી પાસે તમારે માંગવામાં તમને થોડીક અત્યારે કચાશ આવતી હશે, કેમ કે આખરમાં મારી સાથે વર્તન જ એવું થયું છે. તો કયા મોઢે તમે મને કહી શકો? આજે જોવો એ પરિસ્થિતિ આવીને ઊભી છે કે તમારા જમાઈ બધી રીતના સ્વસ્થ થઈ ગયા છે અને સારા હોદ્દા ઉપર છે અને કમાવા લાગ્યા છે. તો એનો મતલબ એ નથી કે હું તમને લોકોને ભૂલી જઈશ
અને તમારી આવી કપરી પરિસ્થિતિમાં હું તમારા લોકો પાસે ઊભી નહીં રહું. બેટા તું શું અમને મદદ કરી શકવાની છો? અમારી પાસે જે હતું એ બધું ખર્ચાઈ ગયું છે. પણ હવે ખર્ચો નહીં થાય. લે મારા ભાઈ, જરાય સંકોચ ના કરતા હો. તમે તો મારા માવતર છો, આટલું આપું ને એ ઓછું પડે. પણ દુઃખ એ જ વાતનું થયું કે સાવ આવી પરિસ્થિતિ થઈ ગઈ તોય તમે લોકોએ એક વખત તમારી દીકરીને જાણે ન કરી. કદાચ એક અવાજ દીધો હોત ને તો મારી બધી મિલકત મારે વેચી દેવી પડે જ ને, તો એ તમારો વાળ વાંખો ન થવા દે. અરે બેટા, આ બાપ તરીકે દીકરી પાસે હું કઈ રીતે માંગણી કરું? જે રીતના એક દીકરી તરીકે હું તમારી પાસે માંગણી કરવા માટે આવી હતી, એ સમય મારો નબળો હતો અને આજે સમય તમારો નબળો છે. તો એનો મતલબ એ થોડી થયો કે તમે મારી પાસેથી એકેય વસ્તુની માંગણી ન કરી શકો. વાત તારી હાચી બેન, પણ બેન પાસેથી થોડા કઈ રૂપિયા બેનને અમુક આપવાના હોય પૈસા. વાત એ હતી બેન. કેમ? તો જે દિવસે બેનને જરૂર પડે ત્યારે બધું આપો જ છો, તો બેન તરીકે કાંઈ મારી ફરજ જ ન આવે? હે, મને ખબર હતી તમે લોકો આ સંકોચમાં કાંઈ બોલી નહીં શકો, પણ મારી તો ફરજ બને ને કે તમે લોકો ડૂબતા હોય તો તમને લોકોની મુસીબતમાંથી કઈ રીતના મારે બહાર કાઢવા. એટલે હવે એક શબ્દ નહીં હો ભાઈ, આ પૈસા તારે રાખવા પડશે ને, તને મારી કસમ છે. પણ બેન તું કહેશો ને કેમ ન કીધું તો સાંભળ, તું જ્યારે અહીંયા પૈસા લેવા આવતી ત્યારે તારું કોણ અપમાન કરતું? એ વ્યક્તિ જ અત્યારે બીમાર છે ને એની માટે તારી પાસે કેમ પૈસા માંગવા આવે? જો બેટા, તે એક ભાઈ તરીકેની ફરજ નિભાવી અને આ દીકરીએ એક બેન તરીકેની ફરજ નિભાવી. ફક્ત આ ઘરની વહુ જ ફરજ ન નિભાવી હતી. પપ્પા, મેં તમને કહ્યું હતું યાદ છે કે ઉપરવાળો છે ને દરેક વસ્તુ જોતો હોય છે. સમય બધાનો સરખો નથી રહેતો. ક્યારેક અમારો સારો તો ક્યારેક સામેવાળાનો નબળો, અને ક્યારેક અમારો નબળો તો સામેવાળાનો સારો. પણ ઈ પરિસ્થિતિમાં ઈ સમયમાં જે વ્યક્તિ આ જીભનો સરખી રીતના ઉપયોગ કરીને વાતને છે ને તારવી લે છે ને, એની જેવો મહાન માણસ કોઈ નથી. હા બેટા, તારી વાત સાચી છે. અત્યારે તો વહુને પણ પસ્તાવો થતો હોય, એમ થતું હોય કયા શબ્દમાં સ્વીટી બેનની માફી માંગવાની જરૂરત જ નથી પપ્પા. કહું તો છું, આ જીભ બધું બોલાવડાવે છે અને હું કોણ માફ કરવા વાળી? હે, મેં તો બધાને પહેલેથી માફ કરી જ દીધેલા છે.